in all the respect to make the progress. Are you able to hear my voice? Yes, ma'am. So, myself and my whole team promise you to encourage you, support you, guide you, mentor you during these 2 years of your uh, studies at MSc level. Whatever may be your college, now you are a part of our family. I welcome you all on behalf of the institute. It's great pleasure for me that all the seats of my institute is filled up. You people have the faith in our institute and our staff, and we promise that whatever is our progress in last 10 years will continue. We together will able to understand, take the knowledge, get the good placement and get the success in your whole future. તમને બધાને આવકારતા મને ખૂબ આનંદ થાય છે અને તમે બધા અમારા આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયા છો. તમે અમને તમારા ફર્ધર સ્ટડીઝ માટે ગાઈડન્સ માટે અમને તક આપી છે, તે માટે હું બધાનો આભાર માનું છું. મને ખૂબ આનંદ છે કે આપણી બધી જ સીટ ભરાઈ ગઈ છે અને આપણે બધા ભેગા મળીને આ 2 વર્ષનો જે સમય છે જેમાં તમારે શીખવાનું છે, ઘડાવવાનું છે, તે બધામાં તમે અમારો સાથ આપશો. અમારા સ્ટાફ મેમ્બર તમને બધી જ રીતે ગાઈડ કરશે અને આપણે બધા ભેગા મળીને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીશું. આ શુભેચ્છા તમને પાઠવું છું. આ દિવાળીનો આગળનો સમય છે. આ આપણી ફર્સ્ટ મીટિંગ છે. અમારા ઇન્સ્ટિટ્યૂટ વિશે અને અમારા ટીમ વિશે તમને આગળની માહિતી મારા બીજા બધા ફેકલ્ટી મેમ્બર્સ આપશે, જેથી કરીને આપણા બધાનું ઇન્ટ્રોડક્શન થઈ શકે. અને હજુ યુનિવર્સિટીનું ઓફલાઈન અને ઓનલાઈન ટીચિંગ માટેનું જે નિર્ણય છે એ અંડર ડિસ્કશન છે, જે શોર્ટલી પ્રોબેબલી કે 20મી નવેમ્બર સુધી કદાચ ક્લિયર થશે. બની શકે પ્રેક્ટિકલ્સ માટે આપણે ઓફલાઈન ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં મળવાનું થાય. હજુ થિયરી માટે કશું ક્લિયર નથી, કેમ કે અત્યાર સુધી જે આપણે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ છે એ લોકોના પ્રેક્ટિકલ્સ આપણે ઓફલાઈન પ્રેક્ટિકલ્સ કરાયા છે કોલેજમાં અને એક્ઝામ્સ પણ યુનિવર્સિટી ઓફલાઈન કન્ડક્ટ કરવાની છે. સો વી હોપ કે ડિસેમ્બર જાન્યુઆરીના પીરિયડમાં આપણે ઓનલાઈન ઓફલાઈન બંનેનું કોમ્બિનેશન ચાલશે અને પ્રોબેબિલિટી છે કે પ્રેક્ટિકલ્સ તો આપણે ફિઝિકલી કન્ડક્ટ કરવાના રહેશે. પણ એ બધું લગભગ 14-15 ડિસેમ્બરની આજુબાજુ ચાલુ થાય એવી શક્યતાઓ છે. Whatever may be the updates, either from the government or from the university, we will provide you all the information on this digital platform. And after Diwali, on 20th November, we will start our online teaching. એટલે ઓનલાઈન ટીચિંગ આપણું 20 નવેમ્બરની તારીખથી ચાલુ થઈ જશે અને આપણા જે બી રેગ્યુલર ટાઈમ ટેબલ્સ ને બધું છે એ તમને બધી માહિતી આ જ વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એટલા માટે બધા જ વિદ્યાર્થીઓને નિવેદન છે કે તમારું વોટ્સએપ અને ઈમેલ આઈડી બંને વસ્તુ પર તમે એક્ટિવ રહો, બંનેનું રેગ્યુલર ઓબ્ઝર્વ કરતા રહો. જો અત્યારે પણ એવું થયું છે કે 15 સ્ટુડન્ટ્સનું વોટ્સએપ ગ્રુપમાં નંબર ઇન્વોલ્વ નથી, તો ઇન કેસ તમારો વોટ્સએપ બંધ થાય તો ઇન્સ્ટિટ્યુશનને ઇન્ફોર્મ કરો. નંબર ચેન્જ થાય તો પણ ઇન્સ્ટિટ્યૂટને ઇન્ફોર્મ કરશો તો આપણે કનેક્ટેડ રહી શકીશું ને બધા જ અપડેટ તમને કોલેજના ટાઈમ ટુ ટાઈમ મળી શકશે. મને ખૂબ આનંદ છે. આપણે આજે નવું વર્ષ, નવું એકેડેમિક યર ચાલુ કરી રહ્યા છે અને વી હોપ કે આપણો આગળનો સમય ખૂબ સારો અને પ્રવૃત્તિશીલ રહેશે. I wish you all the best, all the success for all your coming time. Thank you very much. Thank you, ma'am. Now I request Dr. Chinnapandya sir for guide you and give the information about institute as well as activities of the institute. Over to you, Dr. Chinnapandya sir. Okay. Can you hear my voice? Yes, sir.
Can you see the screen which I am sharing? Not yet, sir. Now? Yes. Okay. So, very good morning to all the students as well as the faculty members that are present in the webinar today. I'll start. So, this is our Sardar Patel Education Trust office, which is just located opposite the college. The first floor is the office, and on second and fourth floor there are chemistry labs. So this is Bhikubhai N. Patel. He is the managing trustee and secretary of Sardar Patel Education Trust, and we celebrated 50 years. That is Golden Jubilee celebration of Sardar Patel Education Trust was celebrated just last year. That is in the academic year 2019-20, and this is our college, B.N. Patel Institute of Paramedical and Science Division, which is managed by Sardar Patel Education Trust, and it is affiliated to Sardar Patel University. So this is our director, Professor Dr. C.K. Patel, sir. He is MSc, PhD and DPC in Tokyo. He is also an industrialist. He is a chairman of Vikram Thermo One Limited, and he is above 85 and a very enthusiastic person. So this is our principal with whom we started our talk today, Dr. Babita Sayyed. She is MSc Physics and PhD from Sardar Patel University, and I myself was a student of hers during my BSc level in SP University. So these are the faculty members. First one is Dr. Nirmit Patel. He is a PhD from polymer subject, and he is having vast experience. He is with our institute since last 5 to 6 years. Next is Dr. Pradeep Mekwan. He is a PhD in physical chemistry, and he is also with our institute since last 5 to 6 years. Myself, Dr. Kinnar Pandya. I am specialized in organic chemistry, and I am with this institute since last year. We have Dr. Nayan Patel, who is from IT, who is with this institute since last 10 years. We have George Makwana, who is the coordinator, and he is taking subject of analytical as well as physical chemistry in BSc. We have GSET qualified candidates as well, Miss Aarti Ramani and Miss Janki Modi, who is teaching organic chemistry. We have Harsh Patel with us, who is taking BSc as well as organic chemistry in final year. We have Nikki Patel madam, who is a faculty of English subject, who is taking subjects in BSc chemistry. We have Nihir Patel sir, who is specialized in electronics and taking lab as well as taking lectures in BSc. We have Dhara Dave, who is a teacher of biology and taking lab as well as theory in BSc. We have Madhu Matang, who is specialized in industrial polymer chemistry and takes subjects in BSc. We have Janki Patel and Hirav Joshi, who are from IT department. We have lab assistants Ritesh Patel, Narendra Yadav, who is taking lab in MSc Organic as well as Inorganic and MSc Final. We have Mayank Patel sir, who is taking lab of BSc Electronics. We have Himal and Jinal Patel ma'am, who is with the analytical as well as physical chemistry subject in MSc Practicals. We have Prapti Patel madam, who is taking physical chemistry as well as inorganic chemistry. We have Dhruvit Patel, who is from IT, and we have Sagar Patel, who is taking physical chemistry subject. So this is the office staff: Amit Parmar, Nayan Patel, Jigar Patel, Sachin Gajjar and Niranjan Vyas. They are administrative staff. We have storekeepers Dilip Patel and Nainesh Patel. We have librarian Bipin Makwana. All the books are available in the library for your use, which are related to our course. So this is the courses that our college offers. BSc Chemistry as Hello, well. sir. Hello.
Sorry for interrupting, but one of my friend trying to join this meeting, but on his screen shows that this meeting was full. This meeting was full. I'll talk to the coordinator. Okay, sir. Wait a bit. Thank you. Full છે એવું કે. We will inform shortly. So Okay, the sir. Thank you. subjects that are offered in our college. So the subjects that are offered in our college are BSc Chemistry and BSc Computer Science. Then MSc Organic Chemistry, MSc Analytical Chemistry, MSc Information Technology. So these are the 4 different subjects that are offered by our college, B.N. Patel Institute of Paramedical and Science Division. So you know the eligibility criteria for BSc, it's 12th science, and they can apply for BSc after completion of 12th standard. The fee is 7,500 per semester. For MSc Organic as well as Analytical, a student which has passed BSc in Chemistry and Industrial Chemistry or equivalent degree from any university can apply in MSc Organic Chemistry and Analytical Chemistry, but the specialization subject it's confirmed after first year, not during the first year. It's confirmed after the first year, and the fee is 20,000 per semester. Then there is MSc Information Technology. Any person or any student who has passed BSc in Information Science, Information Technology, Computer Science, Bioinformatics, BCA, BBA, BE, any graduate with PGDCA from recognized university can apply for MSc IT. Any science graduate who has cleared at least 3 papers related to computer science at graduate level may apply for MSc IT, and the fees for the same is 20,000 per semester. So next is students' achievement. So this is the list of the rankers who stood in a top 10 amongst the students of the university in the year 2020. That is MSc subject and August 2020. Mehul Kumar Parmar, who was from Organic MSc Sem 4, stood second rank and his CGPA was 8.22. Then the rankers of Analytical Chemistry were Dhruvi Sheladia, Diksha Thakur, Shreya Savalya, who stood 3rd, 6th and 9th rank respectively, and their CGPA were 7.33, 7.21 and 7.10, and one was from IT Information Technology MSc Sem 2. She stood 2nd, 6th rank, and her name is Shobha Sharma, and her CGPA is 8.84. And these are the BSc rankers. The university first rank this time goes to our college, and his name is Urmil Cheda. He is from BSc Chemistry and his CGPA is 9.61. The remaining 2 rankers are from BSc Chemistry. They are 4th and 8th rank respectively with CGPA 9.15 and 8.97. The name are Charmi Chauhan and Nidhi Pandya. So this is the facilities that we have in our college. We have classes with audio visual facilities, so anyone can teach with PowerPoint presentation, and this photo shows you, the image shows you how the teaching is being done in the class. This is the IT lab, which is functional, and it is at the top floor of our college, computer laboratory. This is the chemistry laboratory, which is located opposite our college in the campus of Sardar Patel Education Trust on the 2nd and the 4th floor. This is the 2nd floor lab where inorganic and organic practicals are being performed by the students of MSc as well as BSc. This is the 4th floor lab, that is the analytical lab and physical lab, in which the student during the first year of MSc performs physical practicals, as well as those who are enrolled to analytical chemistry perform analytical chemistry practicals in the lab. This is the physics and the biology laboratory. This is for the BSc students who have joined our college, and they perform practicals under the guideship of Mihir Patel and Mayank Patel.
So this is the library which is present on the first floor of our campus, and we have books related to our syllabus. Maximum books are available that are being covered in the syllabus of Sardar Patel University. So next is the academic activities. This is the SciTech 2019 poster presentation competition at Junagadh, and our students had secured prize during that event which was organized at Junagadh. This is the Amul Dairy visit that the students of our college did during the last academic year. This is the career guidance for BSc, that is what should be done for after BSc chemistry, or what are the possible options that are available to the students of chemistry after completion of BSc. For that we give career guidance, and this was given last year by one of our professors. This is a science manthan that is being organized at Charuset every year, and our students had received prize and memento during that event as well. This is the radioisotope seminar that was organized at Mehsana, and our students had participated in the seminar and had secured rank during that seminar. This is the science meet organized by iStar in the year 2019, and our students had participated in poster presentation competition. This is the IT day which was celebrated by Dr. Nayan Patel. Under his guidance and leadership, the students of IT had celebrated this IT day, as well as there is a workshop called IT workshop which was celebrated by Dr. Nayan Patel and his team during the last academic year. This is the science fair which was organized in our college, and in which our director, Dr. C.K. Patel sir, is showing something to his students as well as the faculty members regarding some science experiment. We can see Babita madam as well as some faculty members who are listening to what our respected sir is telling to the students. Some co-curricular activities. This is the 9th annual day celebration of B.N. Patel Institute of Paramedical and Science Division, in which Major General Dilawar Singh was being called, and he had given a tremendous input, or his experience rather. He had given his experience of his life and shared his experience with us. And it was also the Golden Jubilee celebration of Sardar Patel Education Trust. And in that only the 9th annual day celebration was given. So this is the lighting of lamp by the dignitaries on the dais. This was the cultural events that were performed by the students of our college during that 9th annual day celebration. These are the toppers of the year 2019 who had received gold medal as well as rank certificate from our SPAT campus, and these are the photos of that toppers. This is the traditional day that was organized during the 9th annual day, and these are the contestants of the traditional day. This is the freshers party that is organized every year during the first half of the year, but unfortunately this year it could not be organized as there is this COVID-19 pandemic. This is the youth festival in which the students of our college had participated in singing as well as group singing Western as well as classical. This is the Rajasthan tour that was organized last year, and students from our college had visited to Rajasthan and some nearby places of Rajasthan like Udaipur, Mount Abu, Jaipur, etc. This is the sports day that has been organized by the sports coordinator Ritesh Patel, and in this various activities like long jump, high jump, shot put throw, discus throw, 400-meter running race, etc. has been organized by our college so that the students remain active. As we all know that all work and no play makes Jack a dull boy. So extracurricular activities are equally given importance in our college. This is the day's celebration, the traditional day, signature day, and the group day that was organized during our last year.
This is the tribute to the martyrs, that is the 14th of February, in which Bhagat Singh, Sukhdev and all the others were given tribute for their sacrifice for our country. Next is the industrial visit. We went to Piramal Discovery Solutions in Ahmedabad last year, as well as GVK Emergency Management System, in which there was an interaction between the scientists of the industry as well as our students, which was beneficial for the students. This is the list of the companies who approached the institute for campus placement, namely Ajanta Pharma, Cambon Private Limited, Alembic Pharma, Troika Pharma, Make Money Industries, etc. These are the list of the students who got placed by the college placement cell. Vishal, Hitat, Kishan, Manish, Jainil, Vijay and Hiral. They were from both organic as well as analytical. This is the activities that we did during COVID pandemic, that is this year. An interdisciplinary quiz was organized online by coordinator George Makwana under the guidance of Dr. Babita Sayyed, and it was organized on June 9th to 11th June, in which various participants were participated from different colleges and they had scored well during this quiz. This is the Doctors' Day celebration, which was celebrated on 25th of July, and a very well-known doctor of Anand, Dr. Hemant Antani, was called upon the reference of our sir, Dr. Nirmit Patel sir, and he had given lecture on topic "You Can Only If You Think You Can." It was a motivational speech, and we all of us enjoyed his lecture on that day. Then the World Heart Day was organized on 29th of September, in which again Dr. Nirmit Patel sir had contacted Dr. Manish A. Patel from Vadodara, who works in GB and he is an MBBS, and he gave some information regarding the things which we have to do to keep our heart healthy. And this is the exercise that was being instructed by Dr. Nirmit Patel, in which he gave us some of the tips to keep healthy and stay healthy by doing some minor exercises in our day-to-day routine life. And the food that is being shown in the photograph is the salad that is healthy for us, and this was prepared by Nirmit Patel sir's wife and the team of our girls in our college. It was delicious. Then No Plastic Day, that is Plastic Bag Free Day, was organized on 3rd of July 2020, where awareness was spread among the students as well as among the faculties not to use the plastic bag and have a ban on this plastic. This is World Photography Day, which was organized on 19th of August 2020, and different photographs were being taken by students as well as the faculties of our institute, and the prize regarding the same will be given to them during the next annual day. World Environment Day was celebrated on 5/6/2020, in which the plants as well as the trees were roped, and this was organized on 5th June, and these are the photos of the students as well as the faculty members who are roping the plant. International Yoga Day was celebrated on 21st June 2020, in which students as well as the faculty members were given awareness of keeping and staying fit and healthy mentally as well as physically, and yoga is one of the important ways through which one can balance mental as well as physical health. Guru Purnima was celebrated on 6th of July, and Mahant Shri Ganesh Dasaji Maharaj was called from Santram Mandir, Umret, and this lecture was for about 45 minutes, and the coordinator of the event was Dr. Babita Sayyed Madam, and the organizing secretaries were Aarti Ramani, Dhara Dave, Jinal Patel, and technical committee members were George Makwana and Jatin Patel. This is the Teachers' Day, in which indoor game as well as outdoor games were organized for the faculties during that day, and we went to
we went outside to have delicious dinner by some, one of our colleagues from office staff who had prepared the way to have a healthy food on that day. This is the Independence Day celebration that is on 15th August 2020, and we had participated in flag hosting, which was done after keeping the social distancing norms, and this is just a snap for which we had gathered. Women Equality Day was celebrated on 26th August 2020, in which importance of women and the women rights were given importance, and many of the speakers from our faculty had participated, and we enjoyed thoroughly that day, Women Equality Day. So the key features of the institute is no donation. First point, we do not take donation for getting an admission in our college. Then second is classroom with modern technology. That is, we have ICT facilities, audio visuals through which we can teach through PowerPoint presentation to our students. We have well-equipped laboratory for chemistry practicals, physics practicals, as well as biology and English practicals. We have regular evaluation through class tests, quiz tests, and seminars, regarding which much of the substance, or rather much of the information, will be given by Dr. Pradeep sir as well as Dr. Nirmit sir. We have well organized library. We have campus playground just opposite our college. We have auditorium facility as well as hostel facility. We are on My Class campus Android app. We have Jio Wi-Fi campus. And that's it. Thanks for listening me patiently. And now over to you, Pradeep sir. Okay, am I audible? Yes. Okay. Thank you very much. And thank you, Kinder sir, for a brief introduction about the Univer Institute and welcoming our new students, that is our MSc Semester 1. Okay, so myself, Dr. Pradeep Mekwan from BN Patel Institute of Paramedical and Science. Is my screen visible to all? Okay, just wait for a second. Wait a second. Okay. This is what about syllabus structure for our semester 1. Okay, am I audible? Yes, audible. Okay. Okay. So સૌથી પહેલા એક વાત કહું કે તમારા સિલેબસ તમારે જે અત્યારે સ્ક્રીન પર બતાવવામાં આવે છે you can also visualize or you can download from your net or on mobile. That is તમારે શું કરવું પડે? સૌથી પહેલા તો સરદાર પટેલ યુનિવર્સિટી વેબસાઇટ પર તમે જઈ શકો. તમે આ વેબસાઇટ પર ગયા પછી એક મિનિટ, જસ્ટ મિનિટ. ઓકે, વેબસાઇટ પર ગયા પછી તમને ડિફરન્ટ લોગોસ તમને જોવા મળશે કે જ્યાં તમે સ્ટુડન્ટ્સ કોર્નર એન્ટર થયા પછી you will observe some that is the students syllabi. ત્યાં ક્લિક કરશો તમે તો તમે સાયન્સ, MSc and MSc chemistry, and એમાં પર semester 1 ક્લિક કરશો તો will use a structure, that is a detailed structure for the course type, course code, number of courses. આ જે ટેબલ તમને બતાવવામાં આવે છે. સૌથી પહેલા આપણે MSc ની વાત કરતા હોય તો MSc સેમેસ્ટર 1 માં ટોટલ 4 થિયરી સબ્જેક્ટ હશે આપણી માટે, બરાબર? એમાં compulsory chemistry, that is organic chemistry, inorganic chemistry and physical chemistry. અને એની સાથે એક ઇલેક્ટિવ સબ્જેક્ટ પ્રોવાઈડ કરે, that is a polymer chemistry. અને જોશો તમે PS01 CHE22, બરાબર? તમે જોશો કે 4 સબ્જેક્ટ હશે આપણી પાસે થિયરી પર, પ્લસ 2 practicals. PS01 CCHE24 and 24, that is code are for practicals. થિયરીની વાત કરતા હોય તો ડેલી આપણી કોલેજનો ટાઈમિંગ હશે from morning 9:30 AM to 11:30 AM. There will be 2 lectures, that is 9:30 to 10:30 first lecture, and after 10:30 to 11:30 second lecture. બીજું લેક્ચર પત્યા પછી તમને 11:30 થી 12 તમને લંચ બ્રેક મળશે. Just hold a minute.
Okay. Okay, am I audible? Okay. તો સૌથી પહેલા ટાઈમ ટેબલ સમજી લઈએ. પહેલા તો તમારા ટાઈમ ટેબલમાં શું છે, સોમવારથી શનિવાર આપણે લેક્ચર હોય તો તમારે ફર્સ્ટ 3 days, that is Monday, Tuesday, Wednesday, you will have a lecture for organic and inorganic chemistry. That is for 3 days. One lecture per, sorry, 2 lectures per day. બરાબર. સો 9:30 થી 10:30, 10:30 થી 11:30 2 લેક્ચર હશે. હવે 11:30 થી 12 ની વચ્ચે તમારો લંચ બ્રેક હશે કે જ્યાં તમે યુ કેન હેવ એ લંચ. And after lunch at 12 p.m. sharp, 12 p.m. have your laboratory session. That is on Monday, Tuesday, and Wednesday. 3 days we have laboratory session for 12 p.m. to 4 p.m. That is for 4 hours. બરાબર. હવે એ થશે સોમ મંગળ બુધની વાત કરી. ગુરુ શુક્ર શનિવારે પણ સેમ લેક્ચર સેશન, that is 9:30 થી 10:30, 11:30, 10:30 થી 11:30. That is for physical chemistry and polymer chemistry. બરાબર. અને ગુરુ શુક્રવાર શનિવારે શું હશે, તમારે લેબોરેટરી નહીં હોય. બટ ઇન્સ્ટેડ ઓફ લેબોરેટરી તમારે ગુરુવાર અને શુક્રવારે આફ્ટર લંચ યુ વિલ હેવ યોર સેમિનાર. તમે જોશો સેમિનારનો તમને સેમિનાર શું છે. તો સેમિનાર તમારે આપવાના છે. ગુરુવારે સપોઝ આવતું હોય તો ગુરુવારે તમારે 2 સેમિનાર આપવાના રહેશે. 12 થી 1 ઓર્ગેનિકનો હશે સેમિનાર, અને 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ઇનઓર્ગેનિકનો સબ્જેક્ટનો સેમિનાર હશે કે જેમાં તમારે સેમ વે તમારે શુક્રવારે પણ સેમ હશે, જેમાં 12 થી 1 વચ્ચે પોલિમર હશે, 1 થી 2 ની વચ્ચે ફિઝિકલ કેમિસ્ટ્રીનો સેમિનાર હશે. હવે સેમિનારમાં શું હોય, તમારે જે ટીચિંગ તમે જે ભણો છો એમએસસીમાં એ તમારે મિનિમમ 5 થી 10 મિનિટ સુધી તમારે લેક્ચર, જો ટીચર તમને આપતા હોય લેક્ચર એ રીતે તમારે લેક્ચર આપવાનું, મતલબ સમજાવવાનું. એટલે તમે જે કંઈ ટોપિક તમે સિલેક્ટ કરો તમારા ટીચર સાથે કન્સલ્ટ કરવાનું રહેશે કે મેડમ કે સર હું આ ટોપિક ભણવા માંગુ છું એઝ અ સેમિનાર. તો ટીચર તમને પરવાનગી આપે ઓકે યુ કેન કેરી ઓન. તમે ટોપિક તમારા સ્ટુડન્ટ in presence of your teacher you will have to discuss your seminar. Minimum 10-15 મિનિટનો હોય. And within that seminar you will have some questionnaires from your expert teachers, respected teachers. તમે જે ટીચર બેઠા છે સબ્જેક્ટના એ તમને ક્વેશ્ચન પૂછશે અને ક્વેશ્ચન તમારે ડિફેન્ડ કરવા રહેશે. ઇવન તમારા સ્ટુડન્ટ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે, એ પણ તમારે ડિફેન્ડ કરવાના છે. એન્ડ ધીસ સેમિનાર વિલ કેરી 2.5 માર્ક્સ થ્રુ આઉટ ધી સેમિનાર. બરાબર. આ વાત થઈ સેમિનારની. હવે સોમ મંગળ બુધનું શેડ્યુલ પતી ગયું. લેબોરેટરી ગુરુવાર શુક્રવારે તમારા સેમિનાર હશે. શનિવારે જે ફ્રી ડે પડે છે એમાં એવું જરૂર નથી કે તમારે લેક્ચર પત્યા પછી ઘરે જવાની કોઈ જરૂર નથી, પણ આપણે 12 વાગ્યા પછી આપણી પાસે લેબોરેટરી ટાઈમ છે તો યુ કેન હેવ રીડિંગ એટ અવર લેબોરેટરી અથવા તો લાઇબ્રેરી, અથવા તો કાઉન્સેલિંગ પણ લખ્યું છે કે તે જ્યાં તમે ડ્યુરિંગ વીકમાં તમને કોઈ ટીચરના તમને કોઈ સમજણ ના પડે, તમારા એજ્યુકેશન રિલેટેડ તમને સમજણ ના પડતી હોય, લેબોરેટરી સમજણ ના પડતી હોય, યુ કેન કોન્ટેક્ટ અ કન્સર્ન ટીચર ફોર કન્સર્ન સબ્જેક્ટ. તમારે જે કંઈ સબ્જેક્ટ ટીચર હોય શનિવારે કાઉન્સેલિંગ ટાઈમમાં તમે તમારા ટીચરને કન્સર્ન કરો અને તમારા સબ્જેક્ટ રિલેટેડ તમારે જે કંઈ પ્રોબ્લેમ થતા હોય યુ કેન ક્લેરિફાય. એન્ડ ટીચર ઇઝ અવેલેબલ ડ્યુરિંગ ધેટ પીરિયડ. તમને કોઈ ના પણ નહીં કહી શકે. ઇવન ડ્યુરિંગ લેબોરેટરી ઓલ્સો ઇફ યુ આર ફીલ ફ્રી and if you want to contact teacher you can contact immediately. They will not hesitate to resolve your problem. That is what we have quality over faculty. બરાબર. આપણા સબ્જેક્ટ હશે 4 સબ્જેક્ટ હશે અહીંયા આપણી પાસે. ઓકે. ટાઈમ ટેબલનું ફોર્મેટ આ રહેશે. હવે તમને જો ટાઈમ ટેબલ જોતા હશો તો તમને સમજાવે છે. ટાઈમ ટેબલ જોઈએ થોડું તો નેમ ઓફ સ્ટ્રક્ચર કોર્સ આપે છે. એમાં સબ્જેક્ટ ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, મેગ્નેટોકેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બાજુના ટેબલમાં તમે જોશો તો થિયરી તથા પ્રેક્ટિકલ. તો બાજુમાં ટી દેટ મીન્સ ઇન્ડિકેટ્સ થિયરી, ટી ઇન્ડિકેટ્સ થિયરી, પી ઇન્ડિકેટ્સ પ્રેક્ટિકલ્સ. અને ક્રેડિટ આપેલા છે 4, દેટ ઇઝ 4 hours પર વીક. 4 hours કેવી રીતે તો થોડું બાયફર્ગેશન આપી દઉં તો મેં તમને કહું કે વીકમાં 3 લેક્ચર હશે. બરાબર. તો 3 hours પ્લસ 1 hour સેમિનાર પર સબ્જેક્ટ. એમ કરીને એક સબ્જેક્ટ પાછળ 4 ક્રેડિટનો કોર્સ આપેલો છે. બરાબર. એક સબ્જેક્ટ પાછળ વીકમાં 4 કલાક, એટલે દરેક સબ્જેક્ટમાં 4 કલાક આપેલા છે. એ વાત થઈ તમારી ક્રેડિટની વાત થઈ. ડ્યુરિંગ એક્ઝામિનેશન ડ્યુરેશન ઇન અવર્સ, દેટ ઇઝ ફોર એક્સટર્નલ એક્ઝામની વાત કરીએ આપણે. That will be of 3 hours. There is 70 mark paper for external examination. એ તમે જ્યારે લેક્ચરમાં આવશો ત્યારે તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. That is not going to much detail about that. બરાબર. That is for internal exam. Now હવે વાત થઈ તમારે 1 મિનિટ, જસ્ટ હોલ્ડ મિનિટ.
એ સમજાવું છું. ઓકે, સિલેબસ વિઝિબલ છે સર? બધાને સ્ક્રીન દેખાય છે? વિઝિબલ છે સ્ક્રીન બધાને? Okay. ઓકે, ધીસ વાય વોઝ સિલેબસ. ઓકે, તમે જોઈ શકો છો સિલેબસ સ્ટ્રક્ચર. તમે જોશો તો તમે એક્ઝામ્પલ ઓકે, સોરી. ઓકે, તો પહેલો ટોપિક આપણે જોઈએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, that is a subject code. તમે જોશો syllabus effective from 2017-18. That means that this syllabus has been revised કરેલું છે 2018. 17-18 બેસ્ટથી તમારો નવો સિલેબસ છે. That is for ન્યૂ સિલેબસ કહીએ સેમિસ્ટર 1 માટેનો. સેમ બે સેમિસ્ટર 2 માટે પણ હશે, 3 અને 4 પણ. એ તમે જ્યારે 3 સેકન્ડ થર્ડ ફોર્થ સેમિસ્ટરમાં આવશો, સેકન્ડ ત્યારે તમને ડિટેલ સિલેબસ સમજવામાં આવશે. અત્યારે આપણે ફક્ત સેમિસ્ટર 1 ના સિલેબસ માટે વાત કરીએ. આપણે તમે વાંચો પહેલો સબ્જેક્ટ, that is a PS01 CCHE 21. અને ફૂલ ફોર્મ તમને ખબર ના હોય તો કહી દો. that is a PS, that means post graduation science. 01 indicates semester 1, CCHE indicates compulsory chemistry or core chemistry, and 21 indicates the subject code 21. બરાબર, એ 21 આવતો હોય તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય. સબ્જેક્ટનું નામ છે ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ મેગ્નેટોકેમિસ્ટ્રી, and that's been given 4 total credit 4. that is મેં તમને આગળ સમજાવ્યું 4 કલાક પર વીક હશે. અને each subject will be carrying 4 units. તમે જોશો અહીંયા unit number 1, 2, 3 and 4, and this unit will carry equal 25% for each unit. દરેક યુનિટનું કોન્ટ્રીબ્યુશન સરખું છે, 25%, 25%, 25%, 25% એમ કરી 100% તમારો સિલેબસ ડિઝાઇન કરેલો છે. બરાબર. અને નીચે તમે જોશો તો રેફરન્સ બુક અહીં સિલેબસ આપી છે. રેફરન્સ બુક્સ આપી છે. તો રેફરન્સ બુક જેટલી પણ અવેલેબલ છે એ આપણી લાઇબ્રેરીમાં મોસ્ટ ઓફ 80 to 85% બુક્સ આર અવેલેબલ ઇન અવર લાઇબ્રેરી. બરાબર. તો તમે જ્યારે પણ લેક્ચર એટેન્ડ કરતા હશો તો પહેલી વસ્તુ યાદ રાખવાની કે ડોન્ટ જસ્ટ તમે લેક્ચર એટેન્ડ કરતા ખાલી જુઓ નહીં રાખવાનું. આઈ રિક્વેસ્ટ યુ ઓલ દેટ પ્રિપેર યોર લેક્ચર નોટ્સ. બધા રિક્વેસ્ટ કે તમે જ્યારે લેક્ચર બતાવો તો પ્રિપેર યોર ઓન લેક્ચર નોટ. તમે જે કે ટીચર તમને ભણાવતા હોય તો તમે લેક્ચર નોટ ડાઉન કરો તમારી નોટબુકમાં. બરાબર. નોટ મટીરિયલ એમએસસીમાં વાત કરતા હોય તો મટીરિયલ વાત કરવાની ના હોય કે અમને મટીરિયલ ક્યાંથી મળશે. બરાબર. એમએસસીમાં આવતા હોય તો યુ ટુ ગો ફોર રેફરન્સ બુક. તમારે બુક જ વાંચવાની અને જે ક્લાસમાં જે ચાલતું હોય ભણવામાં આવતું હોય એ જ તમારું મટીરિયલ. વધારે ડિટેલમાં સમજવું હોય તો તમે રેફરન્સ બુક વાંચી શકો. બરાબર. મટીરિયલ પૂછવાની મને અમુક છોકરા પૂછે છે કે સર મટીરિયલ ક્યાંથી મળશે. બીએસસીમાં તમને રેફરન્સ બુક નહીં મળે, ત્યાં તમને ટેક્સ્ટ બુક મળી જશે કે ત્યાં બધી જગ્યાએ યુનિફોર્મ એક સર્વે ચાલે. એમએસસીની વાત કરતા હોય તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન રેફરન્સ બુક. તમે જોતા હશો જેટલી રેફરન્સ બુકો છે તમારા ઇનઓર્ગેનિક સબ્જેક્ટ આ બધી રેફરન્સ બુકમાંથી થોડા પોર્શન લીધેલા હશે. એટલે તમે કોઈ એક બુક વાંચો તેવું નહીં મળે કે એક બુકમાં તમે આખો સિલેબસ વાંચી લીધો. બરાબર. તમારે બધી રેફરન્સ બુકો વારાફરતી કવર કરવી પડે તો આખો સિલેબસ તમે કવર કરી શકો. બરાબર. તો લેક્ચર તમે નોટ કરો, પ્લસ લેક્ચર પત્યા પછી પણ તમને ટીચરને ખબર ના પડતી હોય તો કેન કોન્ટેક્ટ ટીચર ઇન યોર ફ્રી અવર્સ, અથવા તો તમે રેફરન્સ બુક કવર કરી શકો. બરાબર. રેફરન્સ બુક લાઇબ્રેરીમાં આપણી પાસે અવેલેબલ છે જ. અને સપોઝ તમે માનો કે બુક અવેલેબલ નથી તો તમે ટીચરને કોન્ટેક્ટ કરી શકો કે સર મારી આ બુક નથી તો મને બુક ક્યાંથી મળશે. તો આપણે તમને રસ્તો બતાવીએ આ જગ્યાએ. તો બીજો એક રસ્તો એ છે કે યુનિક કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી વલ્લભ વિદ્યાનગર છે, ત્યાં તમે ટીચરનો રેફરન્સ જઈ શકો. ત્યાં બુક અવેલેબલ છે. ત્યાં જઈને તમારે નોટ્સ બનાવવાની, બહાર ઝેરોક્સ માટે આપવાની નથી. બુક તમને કોઈ નહીં આપે. તમારે ત્યાં બુક ત્યાં સ્ટડી કરવાની, ત્યાં તમારું મટીરિયલ પ્રિપેર કરી દો. બરાબર. એટલે દરેક બુકનું જ્યાં ના મળતું હોય you can go to Department of Chemistry, but 80 to 85% books are available in our library. જે કે ખૂટતી હશે અમે જો મંગાવતા જઈએ છીએ. કોઈ વસ્તુ ખૂટતી હોય તો મંગાવીએ છીએ. એ સેકન્ડ સેમિસ્ટર that is second subject that is for organic chemistry, PhD1 CCG 22 organic chemistry 1, total credit is 4. ઓકે, હવે આ જે સબ્જેક્ટની વાત કરતા હોય, જે સબ્જેક્ટ રિલેટેડ તમારું મટીરિયલ છે, તમારું જે કોર્સની ડિટેલ વાત કરતા હોય એ તમે જ્યારે તમારા લેક્ચર સ્ટાર્ટ થશે જ્યારે તમારા જે રિસ્પેક્ટિવ ટીચર તમે જે તમારો સબ્જેક્ટ તમે જે ભણાવશે તમને એ તમને વધારે ડિટેલમાં સમજાવે કે યુનિટ 1 શું આમાં
કે રેફરન્સ બુક તમારે કવર કરવી, બરાબર? એ તમને બધું ડિટેલ તમારા રિસ્પેક્ટિવ ટીચર્સ ભણાવશે. અત્યારે વાત નથી કરતા આપણે બહુ. અને આ સબ્જેક્ટ મેં તમને કહ્યું, સિલેબસ પણ તમે તમારી જાતે ગો ટુ વેબસાઇટ ફોર સરદાર પટેલ યુનિવર્સિટી. અત્યારે તમે સ્ટુડન્ટ કોર્નર સિલેબી કોન્ટેક્ટ કરશો, તમે ત્યાં બધો સિલેબસ તમને ડિટેલ મળી શકે. તો અત્યારે દિવાળી ટાઈમ છે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ તમે તમારા વેબસાઇટ પર જઈ અને આ મટીરિયલ તમે અપલોડ કરી શકો છો. અને આ મટીરિયલ તમે નેટ ઉપર પણ જોઈ શકો છો, વાંચી શકો છો. કે જેમાં લેક્ચરમાં તો તમને કંઈક નવું ના લાગે, બરાબર? દેટ ઇઝ ફોર અબાઉટ syllabus discussion. Any પણ રેફરન્સ બુક કહું છું ઓર્ગેનિક માટે. Okay. Now coming to my subject, that is physical chemistry. Topics in physical chemistry 1. I'll be taking your physical chemistry, that is number 1, 2, 3, 4 equal weightage, 25, 25, 25% equal weightage. Reference book are also available. Almost books are available in our library. બરાબર? તમને જે સ્કિનર સરે તમને સમજાવ્યું કે જ્યારે લેબ ક્લાસની વાત કરતા હોય તો આપણી પાસે ક્લાસની ફેસિલિટી છે બે ટાઈપની, દેટ ઇઝ પ્રોજેક્ટર ફેસિલિટી એઝ વેલ એઝ ચોક વર્ક, બ્લેકબોર્ડ પર તમે ભણી શકશો. એટલે જેવું તમને ફિઝિબલ લાગતી રીતે ભણાવશે તમને. અને બધું ફિઝિબલ એવું નથી, સમજણ ના પડે એવું નથી, બધું ટીચર આર ફ્રેન્ડલી. તમારા સિલેબસ બધું વ્યવસ્થિત સમજાવશે. ભણાવવાનું પણ ઇકો ફ્રેન્ડલી, તમારું ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. તમને કંઈ અજુગતું નહીં લાગે. બટ એક ડિસિપ્લિન રાખવાની આપણે ભણતી હોય. હવે એમએસસી તમે આવ્યા છો તો તમારી પાસે 2 વર્ષ છે, બરાબર? 2 વર્ષ છે. ફોર એક્ઝામ્પલ 2021, 2022 હશે તો આપણે ડ્યુરિંગ તમારા ટીચિંગ તમારું શું કહે છે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં વાત કરીએ અગર કિન્નર સાથે, એ બધું તો ચાલવાનું જ છે, બરાબર? એ બધું ચાલવાનું છે. પણ એની સાથે આપણો ફોકસ ક્યાં હોવો જોઈએ? તો ટીચિંગ પર. આપણે તમારા ભણવા પર ટીચિંગ ફોકસ ત્યાં હોવું જોઈએ. એના સિવાય તમારે કોઈ જગ્યા પર શું એને કે આપણે ડિવેટ થવાની જરૂર નથી. આ બધું ચાલવાનું છે. પણ તમારું જે માર્કશીટ આવશે, માર્કશીટમાં માર્ક્સ કોણ આવશે? તો તમે જે રાઇટિંગ કરશો, જે ભણતા હશો એનું જ આવશે. નહીં કે તમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના માર્ક્સ બતાવવા નહીં આવે કે ડાન્સિંગમાં ફર્સ્ટ રેન્ક આવ્યો, ચાલો એનો માર્ક્સ આપી દઈએ. એ બધું નહીં આવે. એ પણ કરવો જરૂરી છે, બટ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર સ્ટડીઝ. એનાથી આપણે ડિવેટ થવાનું નથી. આપણી પાસે જે સિલેબસ આપણી કોલેજમાં જે બીએન પટેલની વાત કરું તો જે સિલેબસ ડિઝાઇન કરવામાં આવે છે, જે સબ્જેક્ટ ભણવામાં આવે છે, દેટ ઇઝ કમ્પેરેબલ ઓર વી કેન સે રેપ્લિકા ફોર ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી કહી શકીએ. ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં જે સબ્જેક્ટ ચાલે છે, જે ઇલેક્ટિવ સબ્જેક્ટ યુઝ કરે એ જ આપણે સિલેક્ટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, એ તો બધી જગ્યાએ કોમન હશે જ, બરાબર? ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલની વાત કરું છું, પ્યોર સબ્જેક્ટ, એ બધે કોમન હશે. પણ ઇલેક્ટિવ સબ્જેક્ટની વાત કરી તો કોઈક જગ્યા પર તમને પોલીમર નહીં ભણાવવા, કોઈક જગ્યા પર તમને ફોર એક્ઝામ્પલ અહીંયા બતાવું તમને અહીંયા, હા, દેટ ઇઝ બાયોફિઝિકલ કેમિસ્ટ્રી હોઈ શકે, બરાબર? ડેબીડી કોલેજની વાત કરું. આપણી કોલેજની વાત કરતા હોય તો આપણી કોલેજમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે પોલિમર કેમિસ્ટ્રી 1 ભણવામાં આવશે. દેટ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં પણ આ જ છે. એટલે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીનો રેપ્લિકા કહી શકીએ આપણે, બરાબર? આ સબ્જેક્ટ તમને સેમિસ્ટર 1 ભણવામાં આવશે. સેમિસ્ટર 2 ની વાત કરતા હોય તો સેમિસ્ટર 2 માં પણ સેમ સ્ટ્રક્ચર, દેટ ઇઝ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ. બટ એક માઇનર ચેન્જીસ છે. ઇલેક્ટિવ સબ્જેક્ટમાં પોલિમરની જગ્યા પર તમને એનાલિટિકલ કેમિસ્ટ્રી આપવામાં આવશે. એ પણ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીને જ સીધો રેપ્લિકા કહી શકીએ, બરાબર? એની પણ તમને ડિટેલ સેમિસ્ટર 2 માં આવશો તો સમજાવવામાં આવશે. ઓકે, નાવ આપણે વાત કરીએ કે તમારું ઇન્ટરનલ એક્ઝામિનેશન. સૌથી પહેલી વસ્તુ પ્રેક્ટિકલ તો ચાલવાના છે, પણ ઇન્ટરનલની પેટર્ન તમારે ડિટેલમાં સમજવી હોય તો ઓકે, ડોક્ટર નિર્મિત પટેલ સર તમને ઇન્ટરનલને એકદમ ડિટેલમાં સમજાવશે કે ઇન્ટરનલ પેટર્ન શું છે આપણી, કેટલા માર્કની હશે, ઇન્ટરનલ કેવી રીતે કન્ડક્ટ કરવામાં આવશે, ક્વિઝ કેટલા માર્કની હશે, ક્વિઝ કેવી રીતે લેવામાં આવશે, સેમિનાર કેવી રીતે લેવામાં આવશે, સેમિનાર માર્ક્સ સિસ્ટમ કેટલા છે, ઇવન તમારા એસાઇનમેન્ટ કેવી રીતે સબમિશન હશે, એના માર્કિંગ સિસ્ટમ કેટલી, ટોટલ ઇન્ટરનલ કેટલું, એ બધું તમને ડિટેલ નિર્મિત સમજાવશે. ઓકે, ઇન્ટરનલ વાત, એક્સટર્નલની વાત સમજાવ્યું તમને. તો પ્રેઝન્ટ કન્ડિશન જૂની વાત કરું તો બિફોર કોરોના, આપણે જે કોરોના પહેલાની કન્ડિશન સમજાવ તો તમારું 70 માર્ક્સનું એક્સટર્નલ પેપર હતું કે જેમાં ટોટલ 6 ક્વેશ્ચન આવતા હતા. ટોટલ 6 ક્વેશ્ચન ઇન યોર ઓલ્ડ ક્વેશ્ચન પેટર્ન, એક્સટર્નલ પેટર્નમાં, કે જેમાં ક્વેશ્ચન નંબર 1 હતો યોર ફોર એમસીક્યુ. 8 માર્કના એમસીક્યુ આવતા હતા કે દરેક યુનિટમાંથી 2 એમસીક્યુ લેવામાં આવતા. યુનિટ નંબર 1 માંથી 2 એમસીક્યુ, 2 માંથી 2 એમસીક્યુ, એમ કરીને 4 યુનિટમાંથી 2 એમસીક્યુ લેવામાં, દેટ ઇઝ 8 માર્ક્સ, બરાબર? પછી ક્વેશ્ચન નંબર 2 આવતો, દેટ ઇઝ ફોર 14 માર્ક્સ, દેટ ઇઝ એટેમ્પ્ટ 7 આઉટ ઓફ 9. કોઈ પણ તમને 9 ક્વેશ્ચન આપ્યા છે એમાં તમારે 7 એટેમ્પ્ટ કરવાના હોય, 2 માર્ક્સના ક્વેશ્ચન હશે. યુ કેન સે શોર્ટ ક્વેશ્ચન કહીએ. એ દરેક યુનિટમાંથી ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટેડ, ઇક્વલ વેટેજ થી ડિઝાઇન કરેલા હશે. ક્વેશ્ચન નંબર 3, 4, 5 and 6, that is for about 12 marks.
Question 3 that for unit number 1, question number 4 for unit number 2, question number 5 on unit number 3 and question number 6 on unit number 4. એ આપણી જૂની પેટર્ન હતી બિફોર કોરોના. બટ કોરોનાની અત્યારે પ્રેઝન્ટ કન્ડિશન છે એ પણ તમને નિર્મિત સર ડિટેલમાં સમજાવશે કે નવી પેટર્ન એક્ઝામની જે 3 કલાકનું પેપર હતું અત્યારે નવા પેટર્ન પ્રમાણે 2 કલાકનું થઈ ગયું છે. એની ક્વેશ્ચન પેટર્ન પણ કઈ છે પણ તમને નિર્મિત સર ડિટેલમાં બતાવશે તમને કે વોટ ઇઝ ધી પેટર્ન ફોર ક્વેશ્ચન પેપર. બરાબર, આ વાત એક્સટર્નલી વાત થઈ ગઈ. આ વાત થઈ ઓકે. દેટ ઇઝ વોટ અબાઉટ ઇન્ટરનલ કેમિસ્ટ્રી, ઇન્ટરનલ સબ્જેક્ટ રિલેટેડ. હવે તમે એક્સટર્નલ જે તમારી ઇન્ટરનલ પેટર્ન તમને આપવા માંગુ છું, ઇન્ટરનલ કેવી રીતે કન્ડક્ટ માર્કિંગ સિસ્ટમ કેવું છે. So I request Dr. Nimit Patel to carry on the next session. Over to you, sir. Okay, just a minute. Sorry. Okay. Thank you all. Okay. Am I audible? Yes, sir. Yes. Okay. First of all, I would like to introduce myself. That is, I'm Dr. Nirmit Patel. Polymer subject લઉં છું તમારો સેમિસ્ટર 1માં. અને સૌથી પહેલા તો તમે જે નવા વિદ્યાર્થીઓ અમારા ત્યાં આવ્યા છો એના માટે સ્વાગત કરું છું તમારું. Welcomes all of you. So I would like to introduce the structure of internal. આપણે ડૉક્ટર પ્રદીપ સર, ડૉક્ટર કિન્નર પંડ્યા સરે તમને જે કંઈ માહિતી આપી એ ખૂબ પૂરતી છે. આપણે જે સમજી ગયા ફોર એક્ઝામ્પલ ઇન્ટરનલ કેવી રીતે લેવાય છે આથી આપણે અત્યારે ડિટેલમાં સમજવાનું છે. ટાઈમ ટેબલ સમજી ગયા છે ફોર ડે 2 લેક્ચર, લેબોરેટરી એઝ વેલ એઝ સેમિનાર એન્ડ કાઉન્સેલિંગ. આખું વીક આ રીતે કવર થશે. કોલેજ ટાઈમ ઇઝ દેટ ઇઝ 9:30 to 4 PM. આટલી તમને ખબર અથવા તો માહિતી ડૉક્ટર પ્રદીપ મેકવાન સરે તમને આપી. ઓકે, internal, first of all, I would like to share my screen. Is it very? Okay. દેખાય છે ક્લિયર? યસ. ઓકે. હમણાં જ જેમ પ્રદીપ સરે વાત કરી કે આપણા ટોટલ ફર્સ્ટ સેમિસ્ટરની, અત્યારે ખાસ તો આપણે પહેલા સેમિસ્ટરની વાત કરીશું. એક્ઝિસ્ટિંગ પોલિસી પ્રમાણે યુનિવર્સિટીના સ્ટ્રક્ચર અને અમારા ટાઈમ ટેબલ પ્રમાણે જે કંઈ રેગ્યુલર સેમિસ્ટર લેવાતા અને જે કંઈ ક્લાસ લેવાતા એઝ વેલ એઝ એક્ઝામિનેશન્સ કન્ડક્ટ થતી એની ડિઝાઇન છે એ હું તમને એનું ઇન્ટ્રોડ્યુસ કરું છું. બિકોઝ ઓફ વી નો દેટ એકચ્યુઅલી કે COVID-19 પેન્ડેમિક ટાઈમ ચાલે છે. COVID-19 પેન્ડેમિક ટાઈમ ચાલે છે એટલે દરેકના લાઈફમાં ડ્રાસ્ટિક ડિફરન્સ ક્રિએટ થયો છે. બધી જ વસ્તુ ઉથલપાથલ થઈ ગયેલી છે. ઇવન એજ્યુકેશનમાં પણ આ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે બિકોઝ ત્યાં આગળ તો સૌથી વધારે માસ સ્ટુડન્ટ્સનો હોય છે અને સ્ટુડન્ટ્સના હિત માટે યુનિવર્સિટી હેઝ ટુ ડિસાઇડ અ સિક્યોર પોલિસી કે ભાઈ એને કંઈ ન થાય એટલો પ્રયત્ન યુનિવર્સિટીનો હોય છે. તો લાસ્ટ ટાઈમ જે એક્ઝામ ગઈ 2020ની દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. એ લોકોમાં યુનિવર્સિટીમાંથી ઘણી બધી ગાઈડલાઇન્સો આવી છે કે હાઉ ટુ સ્ટ્રક્ચર યોર પેપર સ્ટાઇલ વોટ એવર એનીથિંગ. બટ હું અત્યારે તમને એક્ઝિસ્ટિંગ પોલિસી આજ દિન સુધી જે રૂટીન્સમાં જે ચાલતું હતું એના રિગાર્ડિંગ તમને ઇન્ટ્રોડક્શન આપીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ એઝ શોન ઇન માય સ્ક્રીન દેટ ઇઝ 4 સબ્જેક્ટ ઓલરેડી પ્રદીપ સાહેબે તમને સમજાવી દીધું છે. બટ ઇન ડિટેલ can we go for that is internal marks over here, this portion. In this particular section, this particular column shows the internal, external and total passing. Okay, so આપણી ઇન્ટરનલ હશે 30 માર્ક્સની. આનું હું પણ બાયફર્કેશન તમને સમજાવીશ કે 30 માર્ક્સ કેવી રીતે આપણે કવર કરવાના છે અથવા તો કેવી રીતે આપણે એનું બાયફર્કેશન છે. બટ એઝ પર યુનિવર્સિટી કોર્સ સ્ટ્રક્ચર અહીંયા તમને બતાવ્યું છે કે 30માંથી મિનિમમ તમારે 10 માર્ક્સ તો લાવવા જ પડશે પર સબ્જેક્ટ. ઓકે, રિમેમ્બર ધીસ. ઇન્ટરનલ 30 માર્ક્સનું હશે અને એમાંથી મિનિમમ તમારા 10 માર્ક્સ તમારી પાસે આવવા જોઈએ. તો તમે એક્સટર્નલ એસપી યુનિવર્સિટીની થિયોરી એક્ઝામ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ એક્ઝામમાં એલિજિબલ ગણાશો. અધરવાઇઝ NPTA થાય
NPTEL નો અર્થ એવો થાય કે યુનિવર્સિટી ટૂંકમાં તમને પરમિશન નહીં આપે એક્ઝામ માટે બેસવાની, અથવા તો કદાચ કોઈ કારણસર તમે બેસી ગયા તો પણ તમારી એક્ઝામ વેલિડ નહીં ગણાય. સો વેલિડિટી અથવા તો એલિજિબિલિટી ફોર એક્સટર્નલ theory examination of Sardar Patel University, that is minimum internal, that is 10 marks. આપણે તો 10 માર્ક્સ ને ભૂલી જ જવાના છે, આપણે 12 માર્ક્સ મિનિમમ લાવવાના છે. જેનાથી જો 12 માર્ક્સ એટલા માટે કહું છું કે યુનિવર્સિટીનો એક ક્રાઇટેરિયા છે કે તમે દરેક સબ્જેક્ટની અંદર તમારું સફિશિયન્ટ ઇન્ટરનલ માર્ક્સ હોય, યાદ રાખજો, સફિશિયન્ટ ઇન્ટરનલ માર્ક્સ હોય, that is 12 માર્ક્સ પર સબ્જેક્ટ, તો તમે એલિજિબલ તો થાવ છો, પણ એક સ્ટુડન્ટને એક્સ્ટ્રા બેનિફિટ મળે છે યુનિવર્સિટી તરફથી. એ તમે જોશો તો આ બાજુના કોલમમાં એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્સટર્નલ થિયરી માર્ક્સ છે, ધેટ ઇઝ 70 માર્ક્સ, એટલે 3 કલાકનું પેપર. એની ડિઝાઇન પણ તમને સમજાવીશ, પણ 70 માર્ક્સમાંથી તમારે મિનિમમ 28 માર્ક્સ તમારા પાસિંગ માર્ક્સ છે. તો સમજવા જેવી વાત એ છે કે ઇન્ટરનલના 30 માર્ક્સની 10 માર્ક્સ અને એક્સટર્નલના 70માંથી 28 માર્ક્સ. તો 28 + 10 કરીશું તો 38 માર્ક્સ જેવું થશે. બટ એકચ્યુઅલ ટોટલ જોશો તમે તો ટોટલ 100માંથી તમારે મિનિમમ 40 માર્ક્સ ઇઝ રિક્વાયર્ડ ફોર પાસિંગ. આટલું યાદ રાખજો. હવે અહીં પ્રશ્ન એ છે કે જો 12 માર્ક્સ તમે ઇન્ટરનલમાં લાવો છો, 10ની જગ્યાએ 12, યાદ રાખજો, 10ની જગ્યાએ 12 માર્ક્સ તમે લાવો છો, તો એક્સટર્નલ એક્ઝામિનેશન જે કંઈ થશે એમાં એઝ પર યુનિવર્સિટી રૂલ્સ 70માંથી 28 પાસિંગ છે. પણ જો તમારા 12 માર્ક્સ કમ્પ્લીટ હશે, સફિશિયન્ટ ઇન્ટરનલ હશે, તો સ્ટુડન્ટ્સને એક વધારાનો બેનિફિટ મળશે, એ કે 70માંથી કદાચ એને વિદ્યાર્થીના 21 માર્ક્સ આવશે તો યુનિવર્સિટી એને ગ્રેસ આપશે. આઈ થિંક ઓલમોસ્ટ તો નોર્મલી દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન કન્વીનર કે હુ ડિસાઇડ દેટ કે હા કેટલું તમને ગ્રેસ આપવું, પણ 10% મેક્સિમમ 10% હોય છે. તો જે વિદ્યાર્થીને 12 માર્ક્સ ઇન્ટરનલ કમ્પ્લીટ છે અને એક્સટર્નલ 70માંથી એ 28ની જગ્યાએ, આમ તો 28 માર્ક્સે પાસ થઈએ, પણ 28ની જગ્યાએ એને 21 માર્ક્સ આવે છે અને કન્વીનર કન્સિડર કરે છે કે 10% ગ્રેસ આપી દો, તો સ્ટુડન્ટને કલમ લાગી અને એ સીધો 28માં કન્વર્ટ થઈ જશે ઓટોમેટિકલી. આનો બીજો અર્થ એવો થાય કે તમારે તો ખાસ કરીને 21 માર્ક્સની જ મહેનત કરવાની છે. હું તો તમને નીચેનું બતાવું છું, એકદમ લોવેસ્ટ લેવલ. હું તમારી સાથે ફ્રેન્કલી એક વાત કહીશ કે હવે કઈ ડિઝાઇન જે છે યુનિવર્સિટીના પેપર ડિઝાઇન, યુનિવર્સિટીની એક્ઝામિનેશન પોર્ટફોલિયો જે કંઈ ગણો આપણે, એ એવું છે કે જેમાં નપાસ થવું અઘરું છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ કે નપાસ થવું અઘરું છે, પાસ તો આરામથી થવાય. અમારા સમયમાં બહુ અઘરું હતું, અમારે MCQ આ તે વોટ એવર ડિઝાઇન નહોતી. નાઉ ઇન અ ડે સ્ટ્રક્ચર ડિઝાઇન થઈ ગયું છે આ વખતે. સો રિમેમ્બર ધીસ, ઇન્ટરનલ પર સબ્જેક્ટ 30માંથી મિનિમમ 12 તમારે ટાર્ગેટ રાખવાનું, જેથી કરીને 70માંથી 28 માર્ક્સ અથવા તો 21 માર્ક્સ લાવો તો તમે પાસિંગ કન્સિડરેશન થઈ જાય. તો 12 + 28 દેટ ઇઝ ઇક્વલ ટુ 40. તો 100માંથી 40 પર સબ્જેક્ટ, બિકોઝ ઇન્ટરનલનું વેઇટેજ પણ છે અને એક્સટર્નલ થિયરીનું પણ વેઇટેજ છે, અને કમ્બાઇન તમારું આઉટ ઓફ 100 કન્સિડરેશન થાય છે. સો આટલી તમને સમજણ પડી ગઈ હશે કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ કોર્સીસ અથવા તો ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કેવી રીતે કન્ડક્ટ થાય છે, કેટલા મિનિમમ માર્ક્સ જોઈએ છે અને કેવી રીતે કવર કરવા જોઈએ. હવે રહી વાત આપણે ઇન્ટરનલની, તો ઇન્ટરનલનું બાયફર્કેશન કેવી રીતે કન્સિડર કે છે. ટોટલ ઇન્ટરનલ તમારું 30 માર્ક્સનું હોય છે. હવે 30 માર્ક્સમાં કેવી રીતે કન્સિડરેશન થાય છે એ હું તમને આ વર્ડ ફાઇલથી સમજાવીશ. ફર્સ્ટ ઓફ ઓલ, ધીસ ઇઝ વોટ કન્સિડર એઝ ઇન્ટરનલ ફોર્મેટ. એની અંદર મેઇન થિંગ્સ છે, દેટ ઇઝ પોઈન્ટ નંબર 1, ક્વિઝ from each unit. Remember this, as per course described by Dr. Pradeep Maikwan, that is a 4 unit છે તમારા, અને 4 નું 25% તમારું વેઇટેજ છે, રાઈટ. તો જે 4 યુનિટ છે ને, 4 યુનિટમાંથી એક ક્વિઝ નોર્મલી એઝ પર યુનિવર્સિટી સ્ટ્રક્ચર 4 ક્વિઝ તમારા લેવાય, અને દરેક ક્વિઝ આઉટ ઓફ 5 માર્ક્સ હોય, સમજો. અને એ આઉટ ઓફ 5 માર્ક્સને આપણે બીજી એક રીતે હું તમને બતાવું. એઝ પર મારી પાસે એક typical example here, I will show there is this what considered as a Excel sheet in which the internal pattern, how to internal is conducted. Example here, this is not considered, it's confidential, but not an example here.
પર યુનિટ અહીંયા જોશો તમે તો ક્વિઝ 1, ક્વિઝ 2, ક્વિઝ 3, ક્વિઝ 4 4 યુનિટની 4 ક્વિઝ લેવાશે. તે ટોટલ કેટલું થશે? આઉટ ઓફ 5 દરેકની હશે તો ટોટલ 20 માર્ક્સ થશે. 20 માર્ક્સનું ટોટલ અહીંયા આગળ આવશે. હવે આ 4 ક્વિઝનું ટોટલ થયું 20, એને આઉટ ઓફ 5માં કન્વર્ટ કરવામાં આવશે. રિમેમ્બર ધીસ. 20માંથી 11 આવ્યા છે તો ક્વિઝના કન્સિડરેશન માટે આઉટ ઓફ 5માંથી 3 માર્ક્સ હશે, જે હું તમને અહીંયા કહું છું. ક્વિઝ ફ્રોમ ઈચ યુનિટ ધેટ ઇઝ 5 માર્ક્સ. એટલે દરેક યુનિટમાંથી 5-5 માર્કની ક્વિઝ લેવાશે અને એનું ટોટલ કરીને એને અગેન આઉટ ઓફ 5માં કન્વર્ટ કરવામાં આવશે. સેકન્ડ થિંગ ધેટ ઇઝ અસાઇનમેન્ટ. એ કોઈ પણ તમારા રિસ્પેક્ટિવ ટીચર, સબ્જેક્ટના જે બી કંઈ ટીચર હશે એ તમને અસાઇનમેન્ટ આપશે. કોઈ બી અસાઇનમેન્ટ આપી શકે, પેપર લખવાનું છે, વોટ એવર, દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ટીચર્સ આઈડિયા. સો અસાઇનમેન્ટ તમને આપશે ને એના અસાઇનમેન્ટ તમે જે સબમિશન કરશો એના 2.5 માર્ક્સ હોય છે. રિમેમ્બર ધીસ. એન્ડ અગેન ડૉક્ટર પ્રદીપ નાયકવાને તમને કહ્યું કે ભાઈ સેમિનાર તમને ટોપિક આપશે ટીચર, જેના ટોપિક વિશે તમે 5-1 મિનિટ સુધી સ્ટેજ ઉપર તમે એક્સપ્લેનેશન આપશો. ધીસ ઇઝ વોટ ટોપિક એન્ડ હાઉ this phenomena, what is the logic behind this topic. આ બધું તમે જે કંઈ એક્સપ્લેન કરશો અથવા તો ટીચિંગ કરશો એનું ક્વેશ્ચનરી થશે અને ટીચર નક્કી કરશે તમને કેટલા માર્ક્સ આપવા. બટ એની ચિંતા નહીં કરો, કારણ કે 2.5 માર્ક્સ એના પણ છે. એટલે ટોટલ ક્વિઝ, એસાઇનમેન્ટ, સેમિનાર, ક્વિઝના કેટલા છે? 5 માર્ક્સ. સમજજો, ક્વિઝના 5 માર્ક્સ, એસાઇનમેન્ટના 2.5 માર્ક્સ, again સેમિનારના 2.5 માર્ક્સ. તો 2.5 that is 5 marks plus this 5 marks. એટલે અહીંયા આગળ એક્સેલ શીટમાં આપણે કન્સિડર કરીએ તો 5-5 માર્ક્સની 4 ક્વિઝ, ટોટલ 20, એને આઉટ ઓફ 5માં કન્વર્ટ કર્યા એટલે આ ક્વિઝ 5 આઉટ ઓફ 5. સેમિનારના પણ 2.5 માર્ક્સ. એસાઇનમેન્ટ જે સબમિટ કરે છે એના 2.5 માર્ક્સ. સેમિનારનું પરફોર્મન્સ પર જાય અને ટીચર જો તે તમારા સંબંધો કેવા છે એના પર પણ જાય છે. ડોન્ટ વરી, સ્ટુડન્ટ્સ આર સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ શુડ બી ઇન અ ડિસિપ્લિન. સો ક્વિઝના 5 માર્ક્સ, સેમિનારના 2.5 માર્ક્સ, એસાઇનમેન્ટના 2.5 માર્ક્સ, ટોટલ 10 માર્ક્સ થયા. તો હિયર there is a quiz, seminar, assignment that is out of 10. આ 10 માર્ક્સ તમારા હાથમાં છે. યાદ રાખજો, સમજાવું છું હું તમને. આ 10 માર્ક્સ તમારા હાથમાં છે. જે ટીચરને તમે કેટલા પાછા આપો છો that is depends on your behavior, performance as well as your etiquettes. ઓકે, તો માની લો કે 10માંથી 10 તમારા પૂરા આવે જ છે તો અહીંયા 10 આવી જશે. બટ ઇન ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ દેટ ઇઝ 7. 10માંથી 7 આવ્યા. હવે આ 10 માર્ક્સ તમારા હાથમાં છે, યાદ રાખજો. માની લો કે પૂરેપૂરા 10 આવે છે, then we'll conduct an examination, that is internal examination. ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્ટરનલ એક્ઝામિનેશન લેવાશે. અહીંયા ફોકસ કરજો. આઉટ ઓફ 30 માર્ક્સ 30 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામ લેવાય છે. હવે એ 30 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામમાંથી તમે જે કંઈ અચીવ કરો છો, માની લો કે 3 જ માર્ક્સ કરો, સપોઝ, હું તો બોટમ લાઈન પર ડાઉન ધી લાઈનની જ વાત કરીશ. માની લો કે 30માંથી તમે 3 માર્ક્સ લાવો છો તો એને 20માં કન્વર્ટ કરવામાં આવે. સમજો, 30માંથી અગેન 20માં કન્વર્ટ કરવામાં આવે છે અને 20માં કન્વર્ટ કરીએ તો એ 20માંથી 2 માર્ક્સ હશે. હવે પેલા ક્વિઝ, સેમિનાર ને એસાઇનમેન્ટના 10 માર્ક્સ પ્લસ આ ઇન્ટરનલના 2 માર્ક્સ એટલે થઈ ગયા 12 માર્ક્સ. આ વસ્તુ ખરેખર તમારા હાથમાં છે. આ વસ્તુ જો તમે પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ સબમિશન કરી દો, રેગ્યુલર રહો, ઓબિડિયન્ટ રહો, તો આ કન્ડિશનમાં 12 માર્ક્સ તમારા ક્યાંય નહીં જવાના. યાદ રાખજો. પણ એ 12 માર્ક્સ તમને આપવા માટે ટીચર મજબૂર થઈ જવા જોઈએ. મજબૂરનો અર્થ એવો નથી થતો નેગેટિવ, પોઝિટિવ વાત કરું છું. તમારા 12 માર્ક્સ ટીચર તમારી પાસેથી લઈ ના શકવા જોઈએ. એટલું પરફોર્મન્સ તમારી પાસે સારું હોવું જોઈએ. તો આઉટ ઓફ 30માં અગેન ફરી ટોટલ કરવામાં આવશે. તો આ ઇન્ટરનલ થિયરી માર્ક્સ જે છે તમારી, એના 30 માર્ક્સની ઇન્ટરનલ રહેવા છે, જેને 20માં કન્વર્ટ કરવામાં આવશે આઉટ ઓફ 20. એન્ડ આઉટ ઓફ 20ના જે માર્ક્સ આવે તે પ્લસ આ સમજો, આ 10માં આવ્યા હતા તે પ્લસ આઉટ ઓફ 20ના, તો કેટલા થયા? 14 ને 21. એને અગેન 20 પ્લસ 10 એટલે કે 30 માર્ક્સ. આ ફાઇનલ તમારું ટોટલ ઇન્ટરનલ મળ્યું. સમજો, ટોટલ ઇન્ટરનલ તમારું
30 માંથી 21 થયું, નક્કી થયું 20 પ્લસ 10. આ તો તમારા હાથમાં જ છે. કોઈ ટીચર તમારા જોડથી ખંખેરી ન શકે એવું પરફોર્મન્સ તમારું હોવું જોઈએ. એવી આશા પણ રાખો કે તમે એવું કરશો. બિકોઝ ઓફ માસ્ટર ડિગ્રીમાં આવ્યા. બીએસસીમાં શું થયું? બેચલર. બીએસસીમાં બાળકો છે ને છોકરા બુદ્ધિવાળા હોય, નાના હોય, એ લોકો સમજીને ધમાલ મસ્તીમાં જીવતા હોય છે. એ લાઈફ પણ એવી જ છે. પણ માસ્ટર ડિગ્રીમાં જ્યારે તમે આવો ત્યારે યુ મસ્ટ હેવ ટુ રિસ્પોન્સિબલ. માસ્ટર ડિગ્રીમાં હંમેશા રિસ્પોન્સિબલ રહેવું જ પડે. માસ્ટરનો મિનિંગ થાય કંઈક ઊંચું, કંઈક એક્સપર્ટશીપ હોય એના. સો એક્સપર્ટશીપ ક્યારે આવે? જ્યારે સેલ્ફ લર્નિંગ નેચર ડેવલપ થાય ત્યારે. માસ્ટર ડિગ્રીમાં તમારે હવે સેલ્ફ લર્નિંગ નેચર ડેવલપ કરવો જ પડશે. ટીચર તો ભણાવશે, તમને સિલેબસ પણ સમજાવશે, સિલેબસ ભણાવશે, બધું જ પ્રોબ્લેમ તમારી ડિફિકલ્ટીઝ પૂરી કરશે, પણ તમારે એ વસ્તુ લેવી પડશે. તમે એના માટે અવેર હોવા જોઈએ. સો ધીસ ઇઝ વોટ કન્સિડર એઝ અ seminar, quiz and assignment, that is out of 10. And finally internal તમારું 20 marks માંથી 30 માંથી 20 માં કન્વર્ટ કરીને 20 plus 10, that is total 30 marks. So in this particular case 30 માંથી 21 internal આવે છે. I think આ તમે સમજી શક્યા હશો. બીજું, તમારી એટેન્ડન્સ પણ અમે કન્સિડરેશન કરીએ છીએ. દેટ ઇઝ અહીંયા આગળ તમને ટોટલ આપ્યું છે અને એમાં આ કેસમાં આપણે ઇન્ક્રીમેન્ટ કહીએ છીએ કે ભાઈ 71% એટેન્ડન્સ છે તો એને એ પ્રમાણે ઇન માય પર્ટિક્યુલર કેસ આઈ વિલ ગીવ ધ લોયલ્ટી ઓફ એટેન્ડન્સ. એટલે મેં લોયલ્ટીના રૂપમાં એને એટેન્ડન્સના પર્સન્ટેજના બીજું ઇન્ક્રીમેન્ટ મેં એને એડિશનલી ઇન્ટરનલમાં આપ્યું હતું. So that is depends on teacher how to conduct examination as well as but as per university criteria, again I will show that I would like to show that quiz 5 marks, assignment 2.5 marks, seminar 2.5 marks, that is out of 10, that is A. A is considered as out of 10 marks. And theory internal exam 30 marks ની લેવાશે અને ક્વિઝમાં કન્વર્ટ કરવામાં આવશે. that is જે કે આન્સર આવશે એ બી તરીકે કન્સિડરેશન થાય છે. and total A plus B is equal to 30 marks of internal and minimum requirement is 12 marks. તો આ જે કે વાત થઈ એ આપણી ઇન્સ્ટિટ્યૂટ લેવલની થઈ. ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર ટીચરને તમારું ઇન્ટરનલ જે રીતે આવશે એ આ રીતના ફોર્મેટમાં હશે, રાઈટ. એઝ વેલ એઝ તમને એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ તો કરવાની જ છે, પ્રેક્ટિકલ્સ પણ કરવાના છે. તો ફરીથી હું તમને એક્સેલ શીટ બતાવું તો આપણે ત્યાં ફર્સ્ટ સેમિસ્ટરની અંદર પ્રેક્ટિકલ્સ લેવાય છે. દેટ ઇઝ ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ, ઓર્ગેનિક પ્રેક્ટિકલ એન્ડ ફિઝિકલ પ્રેક્ટિકલ. જે હાઇલાઇટ થતું જાય છે એ જોતા રહેજો, રાઈટ. તો ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલ 3 બેચ હશે, 3 અલગ બેચ અને સાયમલ્ટેનિયસલી એ ચાલશે. બીજું 1 by 1 રોટેશન, જેમ ફિઝિકલમાં 10 પ્રેક્ટિકલ છે એમ ઓર્ગેનિકના X હશે, ઇનઓર્ગેનિકના Y હશે. એવી રીતે એ પ્રેક્ટિકલ જેમ પૂરા થશે 10 દિવસનો ગાળો તમને મળશે. 10 દિવસ ફિઝિકલના કરવાના, બીજા 10 દિવસ ઓર્ગેનિકના કરવાના, ત્રીજા 10 દિવસ ઇનઓર્ગેનિકના કરવાના. એમ કરીને 30 દિવસમાં તમારી ઇન્ટરનલના પ્રેક્ટિકલ તમારા દરેક ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલના કન્ડક્ટ થઈ જશે. ધેન ઇન્સ્ટિટ્યૂટ ડિસાઇડ કરશે કે ભાઈ તમારી ઇન્ટરનલ એક્ઝામ લેવી, તો ઇન્ટરનલ પ્રેક્ટિકલ એક્ઝામ પણ તમને ટાઈમ ટેબલ શો કરવામાં આવશે. અને એ કેસમાં તમારા સબ્જેક્ટ વાઇઝ PS01 CCHE એની ડિટેલ તમને પ્રદીપ સરે સમજાવી છે કે what is the bifurcation of this code. That is 24 is for practical, that is PS01 CCHE 24 એ પ્રેક્ટિકલનો કોડ છે. બીજો છે પ્રેક્ટિકલનો કોડ, that is PS01 CCHE 25 લેટેસ્ટ રિવાઇઝ થયેલા કોર્સ છે અને એની અંદર 25 નંબર એ પ્રેક્ટિકલનો કોડ છે. મીન્સ કે તમારું પ્રેક્ટિકલ, ઇન્ટરનલ પ્રેક્ટિકલ એઝ વેલ એઝ એક્સટર્નલ પ્રેક્ટિકલ બી આ જ પેટર્નમાં હશે અને એ 2 out of 30 ઇન્ટરનલ હશે, જ્યારે એક્સટર્નલ તમારા એના એ પ્રમાણેના રહેશે. ટોટલ 70 માર્ક્સનું પ્રેક્ટિકલ હશે, આઉટ ઓફ 70 આવશે. સો 3 પ્રેક્ટિકલ, ઇન્ટરનલની આ ડિટેલ્સ તમને આપી છે. હજુ પણ વધારે જ્યારે તમે ફિઝિકલી કદાચ માની લો કે કદાચ આવો છો અથવા તો ઓનલાઈન આ રીતે તમને પેપર ફરી કન્ડક્ટ કરશે, જે બી કોર્સ લેશે ટીચર એ પણ તમને કોઈ ડિફિકલ્ટી હશે તો સમજાવશે. તો આ વાત હતી ઇન્ટરનલની. હવે વાત છે એક્સટર્નલની. હવે એક્સટર્નલ થિયરી એક્ઝામની વાત કરીએ આપણે સપોઝ. હવે એક્સટર્નલ થિયરીમાં કેવું છે,
એની ડિઝાઇન અત્યારે પેન્ડેમિક ટાઈમને લીધે એના સ્ટ્રક્ચર બદલાતા રહે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે લેટેસ્ટ 2 કલાકનું પેપર છે, 70 માર્ક્સનું જ છે, પણ એની પેપર સ્ટાઇલ આખી ચેન્જ છે. હું તમને જે પેપર સ્ટાઇલ સમજાવવા માંગુ છું તે ઓલરેડી આના પહેલાંની જે રેગ્યુલર અત્યાર સુધી પરંપરા પ્રમાણે ચાલી રહેલી છે એની 3 કલાકનું પેપર અને એનું સ્ટ્રક્ચર શું છે તે. સો હું અત્યારે વર્બલી સમજાવીશ. 3 કલાકના પેપરમાં ફર્સ્ટ 70 માર્ક્સનું પેપર હોય છે. એ ચારે ચાર તમને હમણાં જ કોર્સ પ્રમાણે સમજાવ્યું કે 25%, 25%, 25% એમ દરેકને આખું બાયફર્ગેશન આપેલું છે. ચારે ચાર યુનિટનું 25%, 25% વેઇટેજ છે. હવે એક પેપરની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ પોલિમર કેમિસ્ટ્રી, બીકોઝ મારો પણ છે સબ્જેક્ટ, હું એના વિશે તમને સમજાવીશ. પોલિમર કેમિસ્ટ્રીનું 3 કલાકનું પેપર હોય. એવી રીતે દરેક પેપર તમારા 3 કલાકના છે યુનિવર્સિટીના એક્સટર્નલ. 3 કલાકના પેપરની અંદર 70 માર્ક્સનું પેપર તમારે લખવાનું રહેશે. 70 માર્ક્સનું બાયફર્કેશન કેવી રીતે આપેલું છે એ કહું. પહેલું તો યુનિટ 1, 2, 3, 4 છે એ તમને ખબર છે. ચારે ચાર યુનિટમાંથી 25% છે એ ખબર છે. હવે ટોટલ ક્વેશ્ચન થોડા વિદ્યાર્થીઓ પણ જતા રહ્યા. ઓકે, નો પ્રોબ્લેમ. અગેન, એમ આઈ ઓડિબલ? Yes. Am I audible? Okay. Sorry, ટેકનિકલ ઇશ્યુ, નેટવર્ક કનેક્શનનો પ્રોબ્લેમ હતો અને હું તમારી સાથે વાતો કરતા કરતા ક્યાંય આગળ નીકળી ગયો. નો પ્રોબ્લેમ. આપણે હતી વાત, આઈ થિંક એક્સટર્નલ પ્રેક્ટિકલનું પેપર કેવું હશે તેની વાત હતી. ઓકે, તો ક્વેશ્ચન 1, 2, 3, 4, 5 and 6 ક્વેશ્ચન તમારા એક્સટર્નલ આવશે એક્સટર્નલ પેપરમાં, જેમાંથી ક્વેશ્ચન 1 અને 2 જોજો, યાદ રાખજો. ક્વેશ્ચન 1
એ MCQ બેઝ હશે. કેટલા હશે? MCQ બેઝ, અને એ 8 માર્ક્સના MCQ. એટલે ક્વેશ્ચન 1 કન્ટેનિંગ 8 MCQ ફ્રોમ હોલ સિલેબસ. યાદ રાખજો, 8 એ 8. એટલે હું તો એવું માનું કે જો હું ડિઝાઇન કરવા બેસતો હોય તો 4 યુનિટમાંથી બબે કાઢું. 2 MCQ for each unit. એટલે 8 થઈ જાય, એટલે 4 સબ્જેક્ટ 4 યુનિટના કોર્સ આખો આવી જશે. Then question number 2 એ 14 માર્ક્સનો ક્વેશ્ચન હશે, જેમાં શોર્ટ ક્વેશ્ચન હશે. શોર્ટ ક્વેશ્ચન હશે. પર ક્વેશ્ચન 2 માર્ક્સ હશે. એટલે તમારે ક્વેશ્ચન નંબર 2 ની અંદર ટોટલ 9 ક્વેશ્ચન આપેલા હશે, જેમાંથી 7 ક્વેશ્ચન તમારે આન્સર આપવાનો, જેનો એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હશે. એટલે ટોટલ ક્વેશ્ચન નંબર 2 ના 14 માર્ક્સ હશે. Then એ પણ તમારી જાણ સારું કહી દઉં કે ક્વેશ્ચન નંબર 2 પણ આખા કોર્સમાંથી આવશે. એટલે યુનિટ 1, 2, 3, 4 4 યુનિટમાંથી એ ક્વેશ્ચન એક્ઝામિનરે પેપરની અંદર મૂકશે. બીજી વાત, રહ્યા ક્વેશ્ચન 3, 4, 5, 6. તો ક્વેશ્ચન 3 ફ્રોમ યુનિટ 1, ક્વેશ્ચન 4 ફ્રોમ યુનિટ 2, question 5 from unit 3, question 6 from unit 4. આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ યુનિટમાં ક્વેશ્ચન આપેલા હશે. ધારો કે ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ, એ યુનિટ 1 માંથી આવશે, અને એ ટોટલ 12 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. કેમ કે ક્વેશ્ચન 3, 4, 5, 6 એ 12 ચોક 48 માર્ક્સ હશે ટોટલ. એમાં ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પ્રમાણે જોવા જાઓ તો 12 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. And that depends on examiner કે ભાઈ એને પેપર 12 માર્ક્સનું કેવી રીતે કાઢે. પણ નોર્મલી તમને જણાવું કે 6 માર્ક્સનો ક્વેશ્ચન હોય, બીજો 6 માર્ક્સનો ક્વેશ્ચન હશે. એટલે ક્વેશ્ચન 3 એ 6 માર્ક્સનો, ક્વેશ્ચન 3B 6 માર્ક્સનો, અને મે બી દેટ ડિપેન્ડ્સ ઓન એક્ઝામિનર કે એના ઓરમાં પણ તમને ઓપ્શનમાં બીજું આપે તો ઓપ્શનમાં પણ એ 6 માર્ક્સનો હશે. અને 6 માર્ક્સનો એક્ઝેક્ટ થિયરી પણ પૂછી શકે છે, અથવા 3 માર્ક્સની અંદર બાયફર્ગેટ કરીને 1, 2, 3 ના ફોર્મમાં તમને પૂછી શકે છે. એમાંથી પણ તમને ઓપ્શન આપી શકે છે. દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન એક્ઝામિનર કે તમને એને ડિઝાઇન કરવાની આઈડિયા કેવા છે એના પર આવશે. તો ક્વેશ્ચન 3 પહેલા યુનિટમાંથી આવશે, ક્વેશ્ચન 4 બીજા યુનિટમાંથી આવશે. એવી રીતે ક્વેશ્ચન 5 ત્રીજા યુનિટમાંથી, અને ક્વેશ્ચન 6 એ પણ ચોથા યુનિટ. સો આવી રીતે આખી અત્યાર સુધીની ડિઝાઇન થયેલી છે પેપરની. હવે આ પેન્ડેમિક ટાઈમ ચાલી રહ્યો છે COVID-19ના લીધે, એટલે મે બી કદાચ ક્લાસીસ પણ ઓનલાઈન થાય છે, રાઈટ. મે બી કદાચ એક્ઝામિનેશન પણ ઓનલાઈન થયેલી છે પાસ્ટમાં, લાસ્ટ 6 મંથની અંદર. તો પોસિબલ છે કે આ ઓનલાઈન થાય તો એ પણ ડિઝાઇન તમને કહેવામાં આવશે એડવાન્સમાં, અને કદાચ ઓફલાઈન થાય અને ઓફલાઈનમાં પણ પાછું આ સ્ટ્રક્ચર છે જ રિવાઇઝ થશે, તો પણ એ પેપરની સ્ટાઇલ તમને રજૂ કરવામાં આવશે, અને એ પણ એકદમ ઇઝીએસ્ટ હશે. એ તો આ 3 કલાકનું જે એક્ઝિસ્ટિંગ છે ને એના કરતાં પણ ઇઝીએસ્ટ હશે. પણ દેટ વિલ બી ડિસાઇડ બાય યુનિવર્સિટી, અને એડવાન્સમાં તમને જાણ કરવામાં આવશે. સો આટલી ઇન્ફોર્મેશન મારે તમને આપવાની હતી, જે એમાં મેં તમને આપી છે કે ઇન્ટરનલ 30 માર્ક્સનું બાયફર્ગેશન કેવી રીતે હોય છે, તે 10 માર્ક્સ વત્તા 30માંથી 20, અને 20 પ્લસ 10 દેટ ઇઝ ઇક્વલ ટુ 30. ટોટલ 30 માર્ક્સનું ઇન્ટરનલ તમારું થાય છે. અને 30માંથી કમ્પલસરી તમારે એવો ટાર્ગેટ રાખવાનો કે 12 માર્ક્સનું મિનિમમ તમારા આવે છે, અથવા તમારે આગળ જવું છે, વધારે પડતા હોશિયાર બનવું છે, સારો ગ્રેડ લેવો છે, તો ઇન્ટરનલ 30માંથી 30 લાવો. યુ કેન અચીવ. અમે આપીશું જો પણ તમે એને લાયક હશો તો. એટલે એવું તો છે જ નહીં કે ભાઈ અમે માર્ક્સ ન આપીએ કે અથવા તમે માર્ક્સ ન લો, પણ દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન યોર પરફોર્મન્સ. અમે 30માંથી 30 પણ આપી શકીએ છીએ જો તમે એને લાયક હોય તો. સો ઓલવેઝ રિમેમ્બર, ઇન્ટરનલ તમારા હાથમાં છે, તમારે 12 માર્ક્સ કેવી રીતે કરવાનું, અને એક્સટર્નલ યુનિવર્સિટીના હાથમાં છે, તમારે પરફોર્મ કેવી રીતે કરવાનું. અને એના માટે બ્રિજ છે, દેટ ઇઝ ધ ફેકલ્ટી મેમ્બર અથવા તો સબ્જેક્ટ ટીચર, જે તમને 12માંથી એક્સટર્નલ સુધી તમને લઈ જશે, અને દેન આગળ તમે જઈ શકશો. બીજી વાત છે, જેમ કે પ્રદીપ સરે તમને જણાવ્યું કે આપણો કોર્સની ડિઝાઇન સબ્જેક્ટ્સ પણ જે કંઈ લેવાય છે તે એઝ પર ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીના સેમ સ્ટ્રક્ચર, ઓલમોસ્ટ સેમ સ્ટ્રક્ચર. થોડોક ડિફરન્સ છે એવું તમને સમજાવવા માંગીએ. બિકોઝ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીની અંદર ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, પોલિમર,
એનાલિટિકલ આવી બ્રાન્ચીસ પડે છે એ તમને પહેલા સેમિસ્ટર સેકન્ડ સેમિસ્ટર અમે શું કહીએ છીએ ફર્સ્ટ ને સેકન્ડ સેમિસ્ટરને કમ્બાઈન કરીએ તો પ્રીવિયસ કહીએ છીએ એમએસસી પ્રીવિયસ એન્ડ થર્ડ સેમિસ્ટર એન્ડ ફોર્થ સેમિસ્ટર એ એમએસસી ફાઇનલ કહીએ છીએ અમે જે રીતે શીખ્યા છીએ એ પ્રમાણે તમને જણાવું છું યુઝ ટુ કરું છું તો એઝ પર યુ નો દેટ ઇઝ 2 વર્ષનો એમએસસીનો કોર્સ છે સેમિસ્ટર 1 2 3 4 4 સેમિસ્ટર તમારે ભણવાના આવશે પહેલું સેમિસ્ટર જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે જેમાં ઇલેક્ટિવ કોર્સ પોલિમર આવશે બાકીના એક્ઝિસ્ટિંગ પ્રિન્સિપલ સબ્જેક્ટ જે તમારા છે તે આવશે બીજું સેકન્ડ સેમિસ્ટરમાં પણ 3 ઇનઓર્ગેનિક ઓર્ગેનિક ફિઝિકલ તો કોમન રહેશે ઇલેક્ટિવ કોર્સ ચેન્જ થશે દેટ ઇઝ પોલિમર કેમિસ્ટ્રીની જગ્યાએ એનાલિટિકલ કેમિસ્ટ્રી એન્ડ ધેન વી હેવ offered 2 courses from third semester that is analytical chemistry and organic chemistry તો જે પોઈન્ટ હું તમને કહેતો હતો ને કે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી કરતા થોડોક ડિફરન્સ છે એ આ છે થર્ડ સેમિસ્ટરથી તમારી 2 બ્રાન્ચ થાય છે અમારે ત્યાં આપણા ત્યાં સોરી એનાલિટિકલ કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે વિદ્યાર્થીને ઓર્ગેનિકમાં જવું છે ઓર્ગેનિકમાં જઈ શકશે જે વિદ્યાર્થીને એનાલિટિકલમાં આવવું છે એનાલિટિકલમાં આવી શકશે અહીંયા આગળ અત્યાર સુધી કોઈ જ મેરિટ નથી આપતા તમારી પાસ આઉટ થાઓ એનાલિટિકલ દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ તમે એનાલિટિકલમાં જવા માંગો છો તો જઈ શકો છો અને ઓર્ગેનિકમાં જવા માંગો છો તો પણ ઓર્ગેનિકમાં જઈ શકો છો પણ મેક શ્યોર એનાલિટિકલમાં 70 સીટો છે રાઈટ તો રિમેમ્બર એનાલિટિકલમાં આવું તો 70 પ્રાયોરિટી જે લોકોને પહેલેથી અત્યારે સેમિસ્ટર 1 થી 70 વિદ્યાર્થીઓ હોય કે જે એનાલિટિકલમાં ઇન્ટરેસ્ટેડ છે તો એની પ્રાયોરિટી આપવામાં આવશે બીજી વાત તો જે ડિફરન્સની વાત કરતો હતો ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી એન્ડ બીએન પટેલ સાયન્સ કોર્સ ડિઝાઇન તો સેમ છે સ્ટ્રક્ચર પણ સેમ છે ડિફરન્સ એક જ વસ્તુનું છે કે ફ્રોમ થર્ડ સેમિસ્ટર તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની આવે ત્યાં આગળ એ લોકો બ્રાન્ચમાં સેલ્ફ ફાઇનાન્સ પણ ચાલે છે અને ગવર્મેન્ટ પણ ચાલે છે એ કેસમાં સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ બંનેમાં એ લોકો મેરિટ એપ્લાય કરે છે એટલે માની લો કે તમારે એનાલિટિકલમાં એડમિશન લેવું છે થર્ડ સેમિસ્ટરથી તો ત્યાં તમારે કમ્પલસરી મેરિટમાં લાવવો પડશે નંબર રાઈટ બટ આ કેસમાં બીએન પટેલ સાયન્સમાં તમને એ વસ્તુનું બર્ડન ઊભું નથી કરવામાં આવતું એટલે તમારા માટે લક્ઝરિયસ પ્લેસ છે હું એવું કહી શકીશ કે લક્ઝરિયસ સ્ટ્રક્ચર છે અમારું કે તમને ઇઝીલી એનાલિટિકલમાં પણ મળી જશે વિધાઉટ મેરિટ એન્ડ ઓર્ગેનિકમાં પણ મળી શકશે સો આ તો થર્ડ સેમિસ્ટર અને ફોર્થ સેમિસ્ટરની વાત થઈ દેટ ડિપેન્ડ દેટ ઇઝ ફાર અવે આપણે અત્યારે ફર્સ્ટ સેમિસ્ટરમાં છીએ અને ફર્સ્ટ સેમિસ્ટરની વાત કરીએ છીએ આઈ થિંક હું એવું માનું છું કે તમે લોકો ફેમિલિયર હશો કે કેવું ભણાવવાનું છે અહીંયા આગળ કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમારું કયા ફેકલ્ટીઝ છે કયા કોર્સ છે કયા ફેકલ્ટીઝ કયા કોર્સીસ લે છે અને તમારે કેવી રીતે પરફોર્મ કરવાનું છે આઈ થિંક તમને ગાઈડલાઈન મળી ગઈ છે એટલે તમે અંધારામાં નથી અત્યારે આઈ થિંક તમે આંખો બંધ કરીને વિચારી શકો ખરા કે આ વિઝિબિલિટી વોટ ઇઝ માય વે એન્ડ હાઉ ટુ પરફોર્મ એન્ડ હાઉ ટુ રન on that particular way. So thank you very much. I think you people are very familiar about BN Patel Science faculty infrastructure and course as well as internal how to strategy. So thank you very much all of you. કે તમે મને શાંતિથી સાંભળ્યો. Thank you very much. Over to you, George sir. થેન્ક યુ ડૉક્ટર નિમેશ સર. હવે આપણું સેશન અહીંયા પૂરું કરતા પહેલાં જે પણ આપણા ફેકલ્ટી મેમ્બર્સને તમને સમજાવ્યું ડૉક્ટર કિન્નર પંડ્યા સર, ડૉક્ટર પ્રદીપ સર, ડૉક્ટર રિમિશ સર, ક્વેશ્ચન આન્સરનો સેશન હવે આપણે રાખી રહ્યા છે 10 to 15 મિનિટ્સ. જે પણ સ્ટુડન્ટને કંઈ પણ ક્વેરી હોય એ ઇન્સ્ટિટ્યૂટ લેવલની હોય કે કોઈ એકેડેમિક લેવલની હોય તો તમે લોકો તમારા ક્વેશ્ચન્સ ચેટ બોક્સમાં પૂછી શકો છો. ચેટ બોક્સમાં જેનો ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચન પર્ટિક્યુલર ફેકલ્ટીને ફોરવર્ડ કરવામાં આવશે અને એનું તમને આન્સર આપવામાં આવશે. 15 મિનિટ ફોર ક્વેશ્ચન આન્સર સેશન. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ગીવ મી યોર ક્વેશ્ચન ઇન ધ ચેટ બોક્સ પ્લીઝ. Okay, we will wait for your questions. So please be hurry for that. તમે ડાયરેક્ટ પણ તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. ક્યારે ચાલુ થવાની છે?
ઓકે, આઈડિયા છે? પહેલા વિડીયો ઓન કરો. તમે જ્યારે ક્વેશ્ચન પૂછે તો વિડીયો ઓન કરો. આગળ ન થાય, આગળ ન થાય. And introduce yourself. Jay Lungaria. Am I right? હા હા. Okay. What is your question? આપણે કોલેજ આઈ થિંક ક્યારથી ચાલુ થશે? દિવાળી પછી કે હજી કઈ નક્કી નથી? ટાઈમ ટેબલ તમારું ઓનલાઈન બનાવી દીધું છે, પણ હજી સુધી એસપી યુનિવર્સિટી ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસની કોઈ ઇન્ફોર્મેશન હજી આપણને મળી નથી. એટલે આપણે 20 તારીખ સુધીની રાહ જોઈએ છે. જો ઓફલાઈન ક્લાસીસની પરમિશન આપણને મળી જશે તો તમારું ટાઈમ ટેબલ ઓફલાઈન પ્રમાણે મૂકવામાં આવશે. પણ અત્યારે ટેન્ટેટિવ તમારું ઓનલાઈન ક્લાસીસનું ટાઈમ ટેબલ બનાવી દીધું છે. મીટિંગ પૂરી થયા પછી એ ટાઈમ ટેબલ તમારા વોટ્સઅપ ગ્રુપમાં ડિસ્પ્લે કરવામાં આવશે અને 21 તારીખથી ફ્રોમ 21st ઓફ નવેમ્બર તમારા ઓનલાઈન ક્લાસીસ રેગ્યુલર ચાલુ થઈ જશે. ઓકે, anyone else? Am I audible? Hello, sir. हाँ बोलो. રડાડિયા પ્રશાંત. Yes, what is your question? સર, આપણે પ્રેક્ટિકલ ચાલુ થશે કે પ્રેક્ટિકલ હમણાં નહીં થાય ચાલુ? પ્રેક્ટિકલની ચિંતા હોય છે એમ. બેટા એમાં એવું છે, મેં હમણાં જ વાત કરી કે હજી તો આપણા જે થિયરી ક્લાસીસ છે એ ઓફલાઈન થશે કે નહીં એની પરમિશન યુનિવર્સિટીએ આપણને આપી નથી હજી. જો યુનિવર્સિટી આપણને ઓફલાઈન ક્લાસીસની પરમિશન આપી દેશે આપણે 1 ડિસેમ્બર સુધી રાહ જોઈ શકીએ. 1 ડિસેમ્બર સુધીમાં જો યુનિવર્સિટીનો પરિપત્ર આવી જાય ઓફલાઈન ક્લાસીસ માટે તો જેવા ઓફલાઈન થિયરી ક્લાસીસ સ્ટાર્ટ થશે તરત જ આપણે એની સાથે સાથે પ્રેક્ટિકલના ક્લાસીસ પણ ચાલુ કરી જ દઈશું. બરાબર છે? ત્યાં સુધી રાહ જુઓ. ઓકે સર. ઓકે, થેન્ક યુ પ્રશાંત. હજી પણ જે સ્ટુડન્ટને કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. ચેટ બોક્સમાં લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ મને તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. Hello, sir. Yes, introduce yourself and turn on your camera, please. My name is Karan, and my Okay. question is કે આપણે ઓનલાઈન મીટિંગ ઓનલાઈન ક્લાસીસ કરીએ એ આપણે મિસ કરી દઈએ કોઈ કારણસર, તો આપણે ફરીથી સાંભળવું હોય કે જોવું હોય તો કેવી રીતે જોઈ શકીએ? એની આવું રેકોર્ડિંગ થઈ શકશે? જો બેટા એની અત્યારે કોઈ જ ફેસિલિટી અમે અહીંયાથી ઊભી કરી નથી, કેમ કે આમાં કેવું થશે કે તું તો કદાચ જેન્યુઅન રીઝનથી કદાચ ના આવે, બરાબર છે, પણ અમુક સ્ટુડન્ટ એવા હોય કે જે લોકોને ઇન્ટેન્શનલી એવું હોય કે ભાઈ અત્યારે લેક્ચર નથી ભરવા, જ્યારે લેક્ચર્સ મૂકવામાં આવશે ત્યારે જોઈ લઈશું, બરાબર. તો એ વસ્તુ રિમૂવ કરવા માટે અને જે ફેકલ્ટીની જે વેલ્યુ છે વેલ્યુ ઘટે નહીં એટલા માટે અમે લોકોએ ડિસાઇડ કર્યું છે કે તમારા જે પણ લેક્ચર્સ છે ઓનલાઈન જે ટાઈમે કન્ડક્ટ થતા હશે કમ્પલસરી એ ટાઈમે તમારે પ્રેઝન્ટ રહેવું પડશે. કદાચ કોઈ કારણસર એકાદ બે લેક્ચર છૂટી જાય છે તો તમે પછી જ્યારે બીજો લેક્ચર લેવામાં આવે છે ત્યારે તમે એ લેક્ચરમાં જે ડિસ્કસ થયું હોય એને તમે ક્વેશ્ચન અમને પૂછી શકો કે સર લેક્ચર મારો છૂટી ગયો છે તો એમાં જે ચલાવ્યું છે થોડુંક 5-10 મિનિટનું રિવિઝન કરાવી દો તો અમે પ્રયત્ન કરીશું કે અમે 5 to 10 મિનિટનું રિવિઝન કરાવી શકીએ. પણ લેક્ચર્સ રેકોર્ડેડ લેક્ચર્સની અત્યારે કોઈ જ ફેસિલિટી અમે જાણી જોઈને અત્યારે ઊભી કરી નથી કે જેથી કરીને તમે લેક્ચર્સ ભરો, બરાબર. તમારી ઓનલાઈન અટેન્ડન્સ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી ઓફલાઈનમાં હતી, એટલે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. ગૂગલ મીટથી તમારા દરેક લેક્ચરની અટેન્ડન્સ લેવામાં આવશે અને એનો રેકોર્ડ પણ કાઢવામાં આવશે. જેની અટેન્ડન્સ 80%થી ઓછી હશે એના સામે આપણે એક્શન પણ લેવામાં આવશે. તો લેક્ચર્સ ભરો એટલા માટે રેકોર્ડિંગ રાખ્યું નથી. સારું સારું, થેન્ક યુ સર. ઓકે. I would like to talk with Karan Singh. I'm Dr. નિમિત પટેલ. તમારો પ્રશ્ન સારો છે કે ભાઈ રેકોર્ડિંગ તમે આપી દો. હું તને એક પ્રશ્ન પૂછું અત્યારે અગેન પ્રેક્ટિકલી. તું મને પ્રશ્ન પૂછ ને હું તને જવાબ જ ના આપું તો તું મને પ્રશ્ન પૂછ ને હું તને કોઈ જવાબ જ ના આપું તો હું મારી ટેપ જ ચાલુ કર્યા કરું કે આ છે તે છે ફલાણું છે ઢીકણું છે એટલું જ બોલ્યા કરું અને તું પછી કહું સાહેબ આ કેમ છે એની તને ખબર ન પડે અને ફરી પાછું એનું એક બોલું કે આ છે તે છે ફલાણું છે ઢીકણું છે. સો આઈ એમ એક રોબોટિક થઈ જાય.
આજે તું જે વાત કરું છું કે રેકોર્ડિંગ તમે મોકલો તો રેકોર્ડિંગ તમારે ટોપિક વાઇઝ શીખવું હોય ને તો આ દુનિયામાં ઘણા બધા રેકોર્ડિંગ તમને યુટ્યુબ પર મળી જાય છે, પણ એ એટલું કન્સિડરેશન નથી થતું કે ભાઈ તમને ટીચર અને સ્ટુડન્ટનું ઇન્સ્ટ્રક્શન જે પ્રેક્ટિકલી થતું હોય ને, આઈધર ઇન ઓનલાઈન ફોર્મ ઓર ફિઝિકલ ફોર્મ, તમે રૂબરૂ આવીને અમને મળતા હો, દેટ ઇઝ ફોર બેસ્ટ ઇન્સ્ટ્રક્શન. કારણ કે તમે જે પૂછો છો એ ટીચર તમને એક્સપ્લેન કરે છે કે જેટલું એનું નોલેજ છે એના બેસ્ટ નોલેજ, કારણ કે એના સરાઉન્ડિંગ જે પણ ફેક્ટર હશે ને એ બી તમને સમજાઈ શકે. જ્યારે પેલા રોબોટિક થઈ જવાય, ઓનલાઈન રેકોર્ડિંગ કર્યું હોય એના સિવાય કશું તમને સમજાઈ પણ નહીં શકે. આજે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ, હું તમને એક સમજાવવા માટે દાખલો આપું કે વર્લ્ડમાં ઘણા બધા સારામાં સારા ડોક્ટરો છે, સારામાં સારા ટોપિક્સના વિડીયોઝ બનાવે છે, એનિમેશન્સ બનાવે છે, પણ એની આજે આપણે કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ? નહીં. આપણે અત્યારે આપણા સિલેબસ માટેની વાત કરીએ છીએ, અને એ કન્ડિશનમાં મેં જોયું છે ઘણા બધા ઓબ્ઝર્વેશન કર્યા આ લોકડાઉન દરમિયાન કે ઘણા ઇન્સ્ટિટ્યૂટ એવા છે કે ફિઝિકલી જ ભણાવે છે, બરાબર. હવે એ લોકોને પણ લોકડાઉનને લીધે પ્રોબ્લેમ થયો. હવે સ્ટુડન્ટ્સનું ઇન્ટરેક્શન ઘટી ગયું તો સ્ટુડન્ટ્સની ક્વોલિટી પણ બગડશે. તો એ કન્ડિશનમાં એ લોકોએ પણ ઓનલાઈન ક્લાસીસ એવી રીતે કન્ડક્ટ કર્યા કે જે તમને રૂબરૂ ક્લાસમાં ભણાવતા હોય, પણ એ લાઈવ સમજો, અને ચેટ બોક્સની અંદર તમારો પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન પણ તમને આપે. સો ધીસ ઇઝ વોટ બેસ્ટ. આઈ થિંક હું તો એવું માનું છું કે ભગવાન કૃષ્ણથી માંડીને અત્યારના મોડર્ન સ્ટુડન્ટ સુધીના પણ એ લોકોને આશ્રમમાં જવું તો પડ્યું હતું ભણવા. એ લોકો બી દિવ્ય જ્ઞાની હતા, આંખો બંધ કરીને જોઈ શકતા હતા, પૃથ્વીની બહાર સુધી જોઈ શકતા હતા. એ લોકો પાસે બી આ બધી ફેસિલિટીઝ હતી, એમની શક્તિ હતી. તો એ કન્ડિશનમાં તો એ આશ્રમમાં કેમ જતા હતા એ વિચારો, કેમ ગુરુ જોડે જતા હતા, કેમ એ જગ્યા પર જતા? બીકોઝ જગ્યાનું કોઈ મહત્વ હોય છે. ત્યાં સરસ્વતી વસે છે સાહેબ, અને જ્ઞાન ત્યાં જ મળે. તમે એવું જ જ્ઞાન ધારો કે મળી જતું હોય, બેટા સમજાવું છું કે હું અંડરએસ્ટિમેટ, એવું જ જો જ્ઞાન મળી જતું હોય ને કોઈ સ્ટુડન્ટ્સ કોલેજોમાં એડમિશન લેતા જ નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુને આપણે, બરોબર છે, તને કદાચ ન બી ખબર પડતી હોય, પણ આ મારું કહેવાનું તાત્પર્ય છે કે જ્યાં સુધી તમે ઇન્ટરેક્શન ના કરો, ઇવન તમે ફોન બી કરશો ને સાહેબ, સામે વાળો જવાબ નહીં આલો, શું લાગશે તમને? સામે અત્યારે તમે લોકડાઉનથી તમે થાકી ગયા છો કે અમે કોરોના સે ડરના નહીં હે વગેરે વગેરે જે ક્લેપ ચાલ્યા કરે છે, તો હવે તમે એના પર ધ્યાન આપો છો? ના, એટલે બધું નહીં. તમે મને ફોન કરો, સપોઝ તમે મને ફોન કરો તો તમને એક વસ્તુ આવશે કોલર ટ્યુનની અંદર જે મૂકશે આ લોકો, જે ગવર્મેન્ટે મૂકેલી છે, તે તમે હવે કેટલા અંશે એને એક્ઝેક્ટલી પ્રોપરલી સાંભળો છો? નહીં સાંભળતા હોય, બીકોઝ એ રૂટીન થઈ ગયું. દેટ ઇઝ વોટ કન્સિડર એઝ રોબોટિક થિંગ, રાઈટ? અને હું તમારી જોડે આજે વાત કરીશ અને 10 દિવસ પછી પણ વાત કરીશ, તમે મને રેગ્યુલર સાંભળશો. એવું તમને પણ અમે રેગ્યુલર સાંભળીશું. તો ફિઝિકલી અથવા તો વર્બલી ઇન્ટરેક્શન વિથ ધ સ્ટુડન્ટ એન્ડ in between student and teacher is most important thing for the study, and knowledgeable person should be obey this one. Okay? Thank you, sir. Welcome. થેન્ક યુ. હવે કોઈ સ્ટુડન્ટ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ. હેલો સર. હા, યસ ચૌહાણ, યસ બોલો. સર, સેકન્ડ યરમાં આપણે ડેઝર્ટેશન કરવું હોય કોઈ પણ સરના રેફરન્સ થ્રુ, તો આપણે કરી શકીએ છીએ? Okay, again, Dr. Nimit Patel. First, as per university structure, course design જે પણ યુનિવર્સિટીનો કરેલો છે એમાં ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટર તો તમારે કમ્પલસરી પ્રેક્ટિકલ જ છે. થર્ડ સેમિસ્ટર અને ફોર્થ સેમિસ્ટરમાં તમને ડેઝર્ટેશનનો ઓપ્શન આપે છે. આઈ થિંક એને કહીશું અમે પ્રોજેક્ટ વર્ક કહીએ છીએ ને, તો એ થર્ડ સેમિસ્ટરથી આવે છે અને ફોર્થ સેમિસ્ટર સુધી. એટલે એમાં એ ઓપ્શન તમને મળે કે ભાઈ લેક્ચર તો તમારે ભરવા જ પડે, પણ પ્રેક્ટિકલમાં તમને એટલું રિલેક્સેશન મળે કે તમે ફિલ્ડ વર્ક કરતા હોય, ઇન્ડસ્ટ્રીયલ વર્ક કરતા હોય, વોટેવર. તો સેકન્ડ સેમિસ્ટર અને ફર્સ્ટ સેમિસ્ટરમાં નહીં મળે. એવું માનું છું કે હા બોલો. ના સર, બોલો ને તમે. નહીં, કન્ટિન્યુ. વોટ્સ યોર ક્વેશ્ચન? એટલે સર, મારે કેવું છે કે આગળ માનો કે મને ઓર્ગેનોમેટાલિક કેમેસ્ટ્રી છે, એમાં કેટાલિટિક પ્રોસેસ આવે છે, તો એ પર્ટિક્યુલર અમારે એમાં ઇન્ટરેસ્ટ હોય, અને જો કે હું જે સરના રેફરન્સ થ્રુ જાઉં આગળ ગમે તે જગ્યાએ, અને ત્યાં બીજો કઈ પ્રોજેક્ટ માનો કે ચાલતો હોય બીજા સબ્જેક્ટ રિલેટેડ, તો મારે એ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થવું પડે કે હું મારી રીતે કરી શકું? એ મને કઈ આઈડિયા નથી, એટલે હું પૂછ્યું.
એટલે પહેલી વાત તો એ કે 3rd સેમેસ્ટરથી તને ઓપ્શન મળશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર, એ તો પ્રોબ્લેમ નથી સર એ કઈ. ઓકે, હવે તારે ડેઝર્ટેશન કે ભાઈ પ્રોજેક્ટ વર્ક કરવું હોય તો પ્રોજેક્ટ વર્ક તારું કેવું છે કે ભાઈ થોડું એડિશનલ હોવું જોઈએ, સેમ ટુ સેમ ના ચાલે. સેમ ટુ સેમ તો પ્લેગરિઝમનો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. તો એ તો કોપી પેસ્ટ થયું. એ તો કોપી પેસ્ટ નહીં સર, એટલે મારો આમ ટૂંકમાં એક્સ્ટ્રા એમ ટૂંકમાં માનો કે ઓક્ઝો પ્રોસેસ, તમને એક્ઝામ્પલ હું આપું. કેમ કે જો ઓક્ઝો પ્રોસેસ છે એમાં અત્યાર સુધીમાં મેં જેટલી રેફરન્સ બુક્સ ને એ બધું મેં જોયું છે એમાં એ લોકોએ 2 જ કેટાલિસ્ટ યુઝ કરેલા છે અત્યાર સુધીમાં, એક તો કોબાલ્ટ બેઝડ અને એક રોડિયમ બેઝડ. મારો વિચાર એવો છે કે ઇરિડિયમ બેઝડ આપણે કોમ્પ્લેક્સ આપણે એવો ટેક બનાવી શકીએ, ઇરિડિયમ બેઝડ કોમ્પ્લેક્સ. એની રેટ પણ વધારી શકે અને એમાં પ્રેશર પણ આપણે ઓછું એપ્લાય કરીને રેટ આપણે ઇઝીલી. ધેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. ભલે પ્રોડક્ટ સેમ હોય, the way you produce it is considered as a different thing. So you can, yes, तुम कर सकते हो. But from 3rd semester, remember this. પણ એના માટે તારે શું કરવું પડે, આ ઇન્સ્ટિટ્યૂટ સાથે તો રૂટમાં જોડાયેલું રહેવું પડે. તને ફ્રી બર્ડ તરીકે ના મૂકી શકે. હા સર. અને ડિઝર્ટેશન તું જે ટીચરના અંડરમાં તું કરતો હોય અથવા જે ટીચરના અંદર પ્રોજેક્ટ કરતો હોય એનો કોન્ફિડન્સ તારે એટલે એમની હાજરી વગર અથવા તેમની પરમિશન વગર તું કંઈ કામ કરે એ રિલાયબલ નહીં ગણાય. આ તો ટેકનિકલી વાત કરું છું. દેટ ડિપેન્ડ્સ ઓન ધ ટીચર, તને કેવી રીતે પરમિશન આપે છે. એટેન્ડન્સ એમાં પણ તમારી કન્સિડર કરવામાં આવે છે, રાઈટ? અને સર આપણે સમજાવ પહેલા મારી વાત. તું જે કંઈ બહાર ફિલ્ડ વર્ક કરતો હોય કે પ્રોજેક્ટ વર્ક કરતો હોય, અહીં કરતો હોય કે કોઈ પણ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કરતો હોય, કોલોબરેટિવ વર્ક હશે, વોટ એવર જે બી છે, પણ એનું કમ્પ્લીટ રિપોર્ટિંગ તારી પાસે હોવું જોઈએ, અપડેટેડ રિપોર્ટિંગ. ખ્યાલ આવે? એટલે એ કન્ડિશનમાં કેવું થાય કે તું એક્ઝેક્ટલી એ મેનરમાં કામ કરે છે, એ ટીચરને પણ કોન્ફિડન્સ હોય અને તું જે કંઈ કામ કરે યુનિવર્સિટી પણ સેટિસ્ફાઈડ થઈ શકે. ઓકે, અગેન બીજું કે ક્વેશ્ચન? અને સર ત્યાંથી આપણને પરમિશન મળી જાય એવું તો ખરું ને, આપણે જોતી હોય તો? એ તારા વર્ક ઇન્ટરેસ્ટ પર જાય છે અને ફેકલ્ટી પર જાય છે, હાયર ઓથોરિટી પર જાય છે અને એઝ વેલ એઝ યુનિવર્સિટી પર જાય છે. તો પ્રોટોકોલ પ્રમાણે જે થતું હશે એ પ્રમાણે થશે, જેમાં તને કોઈ આગું નહીં આવે અને નહીં થતું હોય તો તને પરમિશન નહીં મળે, રાઈટ? પણ મે બી મોસ્ટ પ્રોબેબલી 99% તને મળી શકે. ઓકે સર, થેન્ક યુ. વેલકમ. Anybody have a question? You can ask free. This is what frankly instruction between student and teacher and faculties are as well, and technical persons also. So don't worry and don't be hesitant to ask any question. તમને ન ખબર પડી હોય એ વસ્તુ તમે પૂછી શકો છો. આ મીટિંગ ખરેખર તમારા માટે જ છે, તો સો ડોન્ટ વરી, ગભરાશો નહીં. જે બી પ્રશ્ન ઈચ્છા થાય પણ એકેડેમિકને રિગાર્ડિંગ હોવું જોઈએ, એટલું યાદ રાખજો. ગમે તે ક્વેશ્ચન નહીં પણ એના રિગાર્ડિંગ. સર હેલો. યસ, જિગ્નેશ પરમાર. હા સર, અમે બાય ચાન્સ કે ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરી લીધો છે. પહેલા વિડિયો ઓન કર. ધીસ ઇઝ વોટ કન્સિડર એઝ પ્રોટોકોલ યાર. તમે જ્યારે વાત કરો કે તમને ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરી લીધા, હવે અમારે લાઇબ્રેરીમાં બાય ચાન્સ કોઈ ટોપિક વાંચવા માટે આવું હોય તો અમે આવી શકીએ કોલેજ? આવી શકે. અમે તો ના ક્યાં પાડીએ છીએ કોઈ દિવસ. આમ તો તમને તમારી જાણ છે. એમને છે કોરોના લીધે કદાચ કે કોલેજમાં આવવાની પરમિશન નથી તો કદાચ. ના, મારી વાત તો સાંભળ મારા બેટા, સાંભળ તો ખરો. લોકડાઉન જ્યારથી અનલોક થયું ને ત્યારથી અમે લોકો અમારી ઇન્સ્ટિટ્યૂટમાં ફૂલ ટાઈમ આવીએ છીએ, રાઈટ? એટલે અમે જો આવી શકતા હોય તો સ્ટુડન્ટને આવી શકવાની પરમિશન મળે છે. કારણ કે આમાં તો કેવું છે, ઓફલાઈન યુનિવર્સિટી હજુ પરમિશન નથી આપતી કે તમે ક્લાસ કન્ડક્ટ કરો, પણ ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર તમે આવી શકો. દાખલા તરીકે તમારું એડમિન વર્ક હોય, કોઈ બી લાઇબ્રેરી વર્ક છે, અથવા તો કોઈ ક્વેરી હોય તો ટીચરને તમે પૂછી શકો પરમિશન એડવાન્સમાં લઈને. તો યુ કેન ફ્રી ટુ આસ્ક એન્ડ યુ કેન ફ્રી ટુ કમ. ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર આવી શકો તમે. ઓકે સર, થેન્ક યુ. છે કોઈ બીજાને ક્વેશ્ચન? હું એટલી તો સલાહ આપીશ તમને લોકોને કે બીએસસીમાંથી હવે એમએસસીમાં આવો છો તો
MSc અને BSc માં જમીન આસમાનનો ફરક છે. તો હું એવું કહીશ તમને કે તમે હવે જેમ કે તમારી શક્તિ વધે અથવા તો તમારું ડેઝિગ્નેશન જેમ જેમ ઇન્ક્રીઝ થતું જાય એમ તમારી રિસ્પોન્સિબિલિટી વધતી જાય. આ લાઈફના એક લેસન્સમાં આવે. રિસ્પોન્સિબિલિટી તમારી વધે ને વધે. એટલે માસ્ટર ડિગ્રી એ નાની વસ્તુ નથી. એનાથી તમે લાઈફમાં ઘણા બધા પ્રોગ્રેસ કરી શકો છો. BScમાં જે કંઈ રમતમાં રહ્યા હોય, શીખ્યા હોય, દેટ ઇઝ ગુડ, નો પ્રોબ્લેમ. રમ્યા હોય, રમતમાં નીકળી ગયું હોય તો પણ વાંધો નહીં. પણ હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે MScમાં ખરેખર ધ્યાન આપજો. બિકોઝ માતા પિતા તમારા જે કંઈ તમારી અપેક્ષા રાખીને બેઠા છે કે ભાઈ 2 વર્ષ પછી મારો દીકરો હવે પૈસા એની પર ઇન્વેસ્ટ નહીં કરાવે, એ મને આપશે, તમને કમાઈને આપશે. આ મા બાપની આ 2 વસ્તુ તમને બહુ ક્લિયર રાખો. બિકોઝ તમારી અત્યારે માતા પિતા તમારા પૈસા ભરે છે. તમને જે બી ક્વેશ્ચન હોય તમારા મગજમાં વિચારી રાખો, પૂછી શકો છો. ચેટબોક્સમાં બી આવે છે, યોર સર, તમે ચેક કરજો. તમારા માતા પિતા તમારી પર અપેક્ષા રાખતા. બિકોઝ અત્યારે તમારી ફી ભરે છે પર સેમેસ્ટર 20,000. એ ક્યાંથી અરેન્જ કરે છે, કેવી રીતે અરેન્જ કરે છે, એકચ્યુઅલી અમે લોકો જાણતા નથી ને આપણે કોઈ જાણી નથી શકતા એવું. પણ એમની અપેક્ષા એવી હોય છે કે મારો દીકરો કે દીકરી MSc ફાઇનલ પૂરું કરી અને જોબ પર લાગીને અમને ટેકો કરશે. ખ્યાલ? તો એ સંસ્કાર ક્યારેય ન ભૂલતા. હવે બદલાઈ ગયું છે. હવે ચેન્જ આવે છે. BSc બેચલરમાંથી હવે તમે માસ્ટર બનવાના છો. બેચલરનો ગમે તે બાજુ જઈ શકે, ચાલે, પણ માસ્ટરની કોઈ આઈડેન્ટિટી હોય છે. ઓકે, છે ક્વેશ્ચન કોઈનો બીજું? જિગ્નેશ પરમારે જે ક્વેશ્ચન પૂછ્યો હમણાં, તમે કોરોનાના લીધે કોલેજમાં આવી શકતા નથી તો લાઇબ્રેરીનું સ્ટેટસ શું છે? તો તમારી ઇન્ફોર્મેશન માટે તમને કહી દઉં કે ઇન્ફ્લિપ નેટ આપણી જે લાઇબ્રેરી છે ઓનલાઈન તમને એક્સેસ આપે છે. તમારા રોલ નંબર આવી ગયા પછી લાઇબ્રેરીમાંથી તમને લાઇબ્રેરીનો એક્સેસ આપવામાં આવશે. એમાં તમને લોગિન આઈડી અને કોડ આપવામાં આવશે. એ લોગિન આઈડી અને કોડથી તમે તમારી જેટલી પણ બુક્સ છે જે ફોર્મમાં અવેલેબલ છે બધી જ બુક તમે ઘરે બેઠા વાંચી શકશો. એના માટે કોલેજ પર ઓફલાઈન આવવાની જરૂર પડશે નહીં. બરાબર છે? જ્યારે એનો ટાઈમ આવશે ત્યારે તમને તમારા જીમેલ એડ્રેસ ઉપર આ ડિટેલ તમને પહોંચતી કરવામાં આવશે. તો જે સ્ટુડન્ટે પોતાનો ઈમેલ એડ્રેસ ખોટો આપ્યો હોય જાણી જોઈને અથવા ભૂલથી આપી દીધો હોય તો જ્યારે બીજું રજિસ્ટ્રેશન ફોર્મ તમારા ગ્રુપમાં મૂકવામાં આવે, તમારો વોટ્સઅપ નંબર જે ચાલુ કન્ડિશનમાં હોય જેના પર કોન્ટેક્ટ કરી શકાય, બરાબર, બંધ કન્ડિશન વાળો નહીં, 35નું રિચાર્જ વાળા નહીં, ચાલુ તમારો વોટ્સઅપ નંબર કે કોન્ટેક્ટ કરી શકાય, તમારું ઈમેલ એડ્રેસ, આ બંને સાચી ટ્રુ ઇન્ફોર્મેશન ફિલ કરીને મોકલવાની રહેશે. પ્લસ તમારા પેરેન્ટનો કોન્ટેક્ટ નંબર, બરાબર છે, આજુબાજુમાં નહીં, તમારા જે ઓરિજિનલ પેરેન્ટ છે જેમણે તમને જન્મ આપ્યો છે એ પેરેન્ટનો નંબર અમને આપવા માટે વિનંતી છે. ઓકે, બીજા કઈ ક્વેશ્ચન તો પૂછી શકો છો. પિયુષ ડંગોડરા, યુ હેવ એની ક્વેશ્ચન? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન, બોલો. હેલો. યસ યસ, યુ આર ઓડિબલ. ગુડ આફ્ટરનૂન સર. સર મારો ક્વેશ્ચન એ હતો કે માઇગ્રેશન સર્ટિફિકેટ કોઈ યુનિવર્સિટીમાંથી કઢાવવા માટે જે આપણે કોલેજમાં એડમિશન લીધું હોય ને આગળથી કોઈ જોયા કોઈ વસ્તુ મીન્સ કે હાલો, માઇગ્રેશન સર્ટિફિકેટ માટે એટલે તારો ક્વેશ્ચન બરાબર ખ્યાલ ના આવ્યો. જો તમે બીજી યુનિવર્સિટીમાંથી આ આવ્યા હોય તો માઇગ્રેશન તો અહીંયા જમા કરાવવું પડે, તમારે સબમિટ કરાવવું પડે. ઓકે સર, મેં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી મારું BSc કમ્પ્લીટ કર્યું છે. તો ત્યાં આગળ મારે અત્યારે માઇગ્રેશન સર્ટિફિકેટ કઢાવવા માટે મેં અત્યારે BN પટેલમાં એડમિશન લીધું છે એવો કોઈ પુરાવો માંગે તો શું આપવાનું, અથવા કોઈ માંગી શકે? ઓકે ઓકે, એની માટે તારે શું કરવું પડે કે જે એડમિશન લીધું એની તરફ રિસિપ્ટ આપીએ છીએ, ફી રિસિપ્ટ. હા એવું છે તમારી પાસે? હા, તો ફી રિસિપ્ટની ઝેરોક્સ તમારે ત્યાં સબમિટ કરી દો પ્રૂફ તરીકે કે મેં જગ્યા પર એડમિશન લીધું છે અને મારું SP યુનિવર્સિટી છે એટલે અલગ અધર દેન વી નોટ પેલું છું કે તારી યુનિવર્સિટી બદલી ગઈ, માઇગ્રેશન માટે તારે પ્રૂફ તરીકે આપવાનું રહેશે. એટલે હું તને તરત કાઢી આપશે ફરી. બરાબર, એટલે તમારે દિવાળી વેકેશન પતે પછી મને તો ટ્રાય કરો બધા લોકો આવતા હોય દિવાળી પછી એટલીસ્ટ તમારું માઇગ્રેશન સર્ટિફિકેટ સબમિટ કરો. જેના કારણે શું થશે કે તમારું એડમિશન કન્ફર્મ કરવા માટે યુનિવર્સિટી તમારી પાસે માગશે અમારી પાસે કોલેજથી કે કેટલા અદ્યતન SPU છે એનું સબમિશન માટે બધા ડોક્યુમેન્ટ અમારે આપવા પડશે અમારે. એટલે કોઈ જ્યારે એક્ઝામ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારું બાકી પડશે
તો તમારું એક્ઝામ ફોર્મ જનરેટ નહીં થવા દે એ લોકો. એટલે મેક શ્યોર કે તમારો જે કે સર્ટિફિકેટ ખૂટતા હોય આપવાના એ આફ્ટર દિવાળી તમે આવીને પૂરા કરી જાઓ. બરાબર? ઓકે ઓકે, થેન્ક્સ અ લોટ સર. ઓકે, વેલકમ. થેન્ક યુ પ્રદીપ સર. હજી કોઈ સ્ટુડન્ટને ડાઉટ હોય તો તમારા ક્વેશ્ચન પૂછી શકો છો, અને જે સ્ટુડન્ટને હવે કોઈ જ ડાઉટ ના હોય, બધું જ ક્લિયર હોય, તો એ સ્ટુડન્ટ 1 by 1 ગૂગલ મીટને લેફ્ટ કરી શકે છે. જેને ક્વેશ્ચન હોય એ લોકો મીટિંગમાં કન્ટિન્યુ રહે. થેન્ક યુ સો મચ ફોર યોર પેશન્સ એન્ડ અટેન્ડિંગ ધ મીટિંગ. Have a question? જેને વિદ્યાર્થીને ક્વેશ્ચન હોય એ પૂછી શકે છે, જેને નથી એ જઈ શકે છે. ઓકે સર, થેન્ક યુ. You're welcome. હા, myself ડોક્ટર નિર્મિત પટેલ. અત્યારે એક વસ્તુ ધ્યાનમાં આવે, ધારો કે આપણો એક વિદ્યાર્થી છે જે આપણી સાથે ઓનલાઈન અત્યારે જોડાયો છે, એમાં ઘણા પોતાની આઈડી, દાખલા તરીકે ઓલ ઇન વન, પછી મોન્સ્ટર ગેમિંગ, આ બધું ના રાખશો, કારણ કે તમારી એટેન્ડન્સની કાઉન્ટિંગમાં એ એટલો બધો મોટો પ્રોબ્લેમ કરશે અને એ તમે પછી જસ્ટિફાઈ નહીં કરી શકો. સો બી અ ગુડ સ્ટુડન્ટ. તમારું આઈડી તમારું નામ હોવું જોઈએ. દાખલા તરીકે મારું નામ છે તો મારું આઈડી ડૉક્ટર નિર્મિત પટેલ, અથવા તો ખાસ કરીને લખવું કેવી રીતે જોઈએ, નિર્મિત એન પટેલ, જેથી કરીને તમારા ડેડીનું બી નામ શોર્ટ ફોર્મમાં આવી જાય, અને ધારો કે કોઈ બે વિદ્યાર્થી સેમ થતા હોય તો એનાથી ડિફરન્શિએટ કરી શકીએ. અને તમને ક્યારેય પછી જો માની લો કે ઓનલાઈન ક્લાસીસ થાય છે સપોઝ, તો એ કન્ડિશનની અંદર તમારી એટેન્ડન્સ અંદર આવશે અને એ ઓનલાઈન જનરેટ થશે. એમાં અમારું મેન્યુઅલી કશું હોતું નથી, જેથી કરીને અમે તો 5-5 મિનિટે લઈએ છીએ એટેન્ડન્સ. એટલે નંબર ઓફ એક્સેલ સીટ બને અને જેમાં કન્સિડરેશન થાય કે ભાઈ આ છે તો અમે એ કન્સિડર કરીએ છીએ. તો ડોન્ટ યુઝ ઇનએપ્રોપ્રિએટ આઈડી, જેથી કરીને તમને પ્રોબ્લેમ ક્રિએટ થાય ફ્યુચરમાં કે ભાઈ આ હું જ છું ને આ હું નથી ને આ પ્રોબ્લેમ થાય. તો એ ટાઈમ એકચ્યુઅલી તમે તમારો પણ બગાડશો, ફેકલ્ટીનો પણ બગાડશો, અને અલ્ટિમેટલી તમે યુનિવર્સિટીની એક્ઝામિનેશન માટેનો જે કંઈ પ્રિપરેશનનો ટાઈમ તમારો પ્લાનિંગ કરેલો છે એ બગડશે. I request to all students who concerned with the MSc semester 1 that ID must be in appropriate manner. થેન્ક યુ સર. હજી કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે, ડાઉટ ના હોય તો તમે મીટિંગ લેફ્ટ કરી શકો છો. Okay,